કે સ્ક્રીન કમ્પ્લીટ તમને દેખાતી હોય સ્ક્રીન તો મને ચેટની અંદર રિપ્લાય આપી દો, તો હું કન્ટિન્યુ કરીએ આજનું સેશન. ઓકે, અને જે વ્યક્તિ બાકી છે એને તમે જોઈન કરાવી શકો છો, કેમ કે આજનું સેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ફરીવાર સેશન થશે નહીં થાય એનો કોઈ મને ખ્યાલ નથી, કે થશે ખરી પણ કેટલા સમયમાં થશે એનો ખ્યાલ નથી હોતો, કેમ કે તમને ખબર છે એઝ અ ચેમ્પિયન લીડર તરીકે આપણી જે મીટિંગ છે ને, દરેક મીટિંગના દરેક સેશન 3 મહિને 4 મહિને રિપીટમાં થતા હોય છે. તો આજનું સેશન તમે મિસ કરશો તો 3-4 મહિને ફરીવાર શીખવા મળશે. તો ટ્રાય કરો કે આજનું સેશન તમે મિસ ના કરી શકો. ઓકે, તો વેરી ગુડ. દરેકને ક્લિયર સ્ક્રીન દેખાય છે તો હું કન્ટિન્યુ કરું છું. ઓકે, તમારી ટીમમાં હજુ પણ જેમ કે મનુબા રિપ્લાય આવ્યો છે, તમારો કમળાબેનને એડ કરવા હોય તો તમે કરી શકો છો, એડ નથી થયા. ઓકે, તો આજનું જે આપણી ગ્રુપની અંદર એક વસ્તુ ચાલી રહી હતી જેનું નામ છે વિઝન બોર્ડ. આપણે વિઝન બોર્ડ ઉપર આજકાલ આપણે કામ કરી રહ્યા છે અને એને રિગાર્ડિંગ આજની આપણે મીટિંગ રાખી છે. એની પહેલા હું તમારું દરેકનો એક રિપ્લાય ચાહું છું. હું તમને અનમ્યુટ થવાની પરમિશન પણ આપું છું. અહીંયા દરેક વ્યક્તિનો એક રિપ્લાય ચાહું છું કે ભાઈ આજની મીટિંગ કમસે કમ 1.5 કલાક 2 કલાક ચાલી શકે છે. શું તમે તૈયાર છો? દરેક લોકો તૈયાર છો તો પછી એ રીતે હું શાંતિથી મીટિંગ લઈશ. આજની મીટિંગ કમસે કમ 2 કલાક 1.5 કલાક ચાલી શકે છે, બીકોઝ એટલું બધું શીખવાનું છે આજે આપણે, એટલું બધું સમજવાનું છે. કેમ કે વિઝન બોર્ડ જે ક્રિએટ કરવાની જે એક વસ્તુ છે એ ખરેખર એટલી લાજવાબ છે, જેની અંદર ખરેખર આપણે ઘણું બધું શીખવાનું બહુ જરૂરી છે. લાઈફની અંદર આપણે સક્સેસ થવું છે તો એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આજનું સેશન કમસે કમ આપણું 1.5 થી 2 કલાક ચાલવાનું છે. તો તમારી થોડી આંખોને કંટ્રોલમાં રાખજો. તમને સોવાની આદત હશે, બીકોઝ કેમ 1 અઠવાડિયાથી હું હતી નહીં, તો તમને આદત લાગી ગઈ હશે. ભૂમિકાબેન છે નહીં, જલ્દી સુઈ જઈએ. તો 1 અઠવાડિયે આદતને આપણે તોડવાની છે. અને એની પહેલા શું ના, ભૂમિકાબેન નહીં, પણ લાલજી સર હતા અમારે 10:30 સુધી ચાલતી મીટિંગ. યસ. અને બીજી વસ્તુ શું કરવાની છે? બીજી વસ્તુ, આજે જેટલું બી શીખો છો નવું શીખવાના છો, જેટલું બી જાણવાના છો નવું જાણવાના છો. તો બને તો પોતાના કામ જે બી તમારા હાથમાં છે થોડા સાઈડમાં મૂકો, નોટ ને પેન લઈને બેસો, લખો. બીકોઝ એઝ અ ચેમ્પિયન લીડર તરીકે આ બધી જ એક્ટિવિટી આવતીકાલે તમારે તમારી ટીમની અંદર કરાવવાની છે. તો કોઈએ સુતા એટેન્ડ કરવાનું નથી, જાગૃતિબેન સિવાય, કેમ કે એમને જે પ્રોબ્લેમ છે એના માટે હું એમને કહું છું કે ભલે સુતા, બાકીના લોકો સુતા એટેન્ડ નથી કરવાનું. પ્રોપર પોઝિશનમાં બેસો, નોટ પેન લઈને બેસો. ઓકે, સો હું ફરીવાર સ્ક્રીન શેર કરું છું અહીંયા. તો આજે આપણે વાત કરવાના છીએ ચૂઝ યોર ડ્રીમ, એટલે કે આજનું જે સેશન છે આપણું એ આપણા સપના ઉપર આપણે વાતચીત કરવાના છીએ. કઈ વસ્તુ ઉપર આપણે વાતચીત કરવાના છે ભાઈ? આજે આપણે આપણા સપના ઉપર વાતચીત કરવાના છીએ. ચલો સમજીએ. પહેલો તો આપણે સપનું શું છે અને સપનું કોને કહેવાય, અને સપનાથી ખરેખર શું થાય છે, અને આપણી લાઈફમાં શું ચેન્જ આવી શકે છે, એ બધી જ વસ્તુ આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીએ. જેમ કે તમે દુનિયામાં કોઈ પણ કામયાબ માણસને જોવો છો, દુનિયામાં કોઈ પણ કામયાબ માણસને જોવો છો, એની પાછળનું કારણ એક જ છે કે એ વ્યક્તિના ડ્રીમ હતા, સપના હતા, એટલા માટે એ વ્યક્તિ આ દુનિયામાં કામયાબ બન્યો છે. કેવા વ્યક્તિ? તમે જોઈ શકો છો ધીરુભાઈ અંબાણી છે, જે અત્યારે સફળ વ્યક્તિ છે આપણા ભારતના, રાઈટ? તમે જોઈ શકો છો શાહરૂખ ખાન, જે ખરેખર એટલું સક્સેસ છે, એમનું કરિયર જબરજસ્ત છે. એમના જે સપના એમને જોયા હતા એ કમ્પ્લીટ કર્યા છે. નરેન્દ્ર મોદી સર આપણે જોઈ શકીએ છીએ, રાઈટ? આપણા દેશના પ્રધાનમંત્રી, તમે એમને પણ જોઈ શકો છો, એમના પણ કંઈક સપના હતા. કલ્પના ચાવલા મેડમ છે અહીંયા, રાઈટ? જેમને અંતરિક્ષમાં જવાનું સપના એમને કમ્પ્લીટ કરેલા છે, રાઈટ? અહીંયા તમે જોઈ શકો છો. આ વ્યક્તિને કોણ ઓળખે છે? વિનીતા સિંઘ, જે આણંદ, આપણી જે આણંદ સિટી છે, આણંદની આજુબાજુમાં રહે છે, અને અત્યારે શાર્ક ટાઈમની અંદર આવે છે અને કરોડો રૂપિયાની સંપત્તિ બનાવી છે કોસ્મેટિક બ્રાન્ડ ક્રિએટ કરીને. એમને એક પેકેજ મળ્યું હતું કે 1 વર્ષનું 1 કરોડ રૂપિયાનું પેકેજ છે એક જ કંપનીમાં કામ કરવા માટેનું. તો એમને 1 કરોડનું પેકેજને ઠુકરાવી અને પોતાની બ્રાન્ડ ક્રિએટ કરી હતી. અને અત્યારે ખરેખર શાર્ક ટાઈમની અંદર કામ કરે છે, મોટી કંપનીઓમાં મોટું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, રાઈટ? વિનીતા સિંઘ કરીને છે, જે આપણે શુગર ના જેટલા બી પ્રોડક્ટ વાપરીએ છીએ કોસ્મેટિકની અંદર, શુગર બ્રાન્ડ જે છે
એ વિનીતા સિંહ મેડમની છે, જે આણંદથી બિલોંગ કરે છે. રતન ટાટા છે, જેમના બી કંઈક ને કંઈક સપના હતા, રાઈટ કે નહીં? આમને તો બધા લોકો ઓળખતા જ હશે. એકતા કપૂર. એકતા કપૂરને કેમ ભાઈ ઓળખતા હશે? કોઈ કહેશે એકતા કપૂરને ઓળખવા પાછળનું કારણ? કોઈ કહેશે? કોઈને ખબર છે એકતા કપૂરને ઓળખવાનું પાછળનું કારણ શું હોય? એ બધી સિરિયલો ઘણી બધી બનાવે એટલે. શું કહો છો? એને બધી ઘણી બધી સિરિયલો બહાર બહુ પાડી એટલા માટે. યસ, એમના કારણે આપણે જેટલી બી ટીવીની અંદર સિરિયલો જોઈ રહ્યા છો, એમાં ઘણી બધી જે ફેવરેટ સિરિયલો છે ને, એ એમના લીધે બહાર પડેલી છે. તો અત્યારે પોતાની લાઈફની અંદર સક્સેસફુલ વુમન છે એકતા કપૂર. તો દરેક વ્યક્તિએ સપના જોયા હતા. અને એ જ રીતે આપણે અહીંયા મારે ફોટો, કેમ કે આ જે પ્રેઝન્ટેશન તમે જોઈ રહ્યા છો એ ખાલી ને ખાલી 3 કલાકની અંદર ક્રિએટ કરેલું છે. તો અહીંયા ફોટો પ્રકાશ પટેલ સરનો અને સીએન પટેલ સરનો એડ કરવાનો હતો, પણ મને જલ્દી મળ્યો નહીં, એટલા માટે એડ નથી કરી શકી. પણ તમે એમને બી જોઈ લો. ત્યારે પ્રકાશ પટેલ સર એઝ અ ગ્રેટ લીડર, ગ્રેટ ગુરુ છે આપણા, જે હંમેશા આપણને સારું માર્ગદર્શન આપે છે. એમના બી કંઈક ને કંઈક સપના હતા, એટલા માટે અત્યારે સક્સેસફુલ છે. સીએન પટેલ સર છે, જેમને પણ અત્યારે કરોડોની સંપત્તિ બનાવી છે. શેના કારણે? કંઈક ને કંઈક સપના હતા એટલા માટે. એટલે કે દુનિયામાં જેટલા પણ કામયાબ વ્યક્તિ જોવો છો ને, એની પાછળનું કારણ એક જ છે કે દરેક વ્યક્તિના કંઈક ને કંઈક સપના હોય છે એટલા માટે. તો આ વસ્તુ હું તમને કેમ શીખડાવી રહી છું, ચલો થોડું ડિટેલમાં જાણીએ. જેમ કે ડોક્ટર અબ્દુલ કલામ આઝાદ સર, આ વ્યક્તિને આપણે બધા ઓળખીએ છીએ, બધા જાણીએ છીએ, બધા સમજીએ છીએ. એ વ્યક્તિનો મત મુજબ શું છે, એ વ્યક્તિનું કેવું શું છે, એ વ્યક્તિ એવું કે છે અથવા તો કીધેલું છે, રાઈટ, કે સપના એ નથી જે તમે સૂતી વખતે જોવો છો. સપના એ નથી જે હું સૂતી વખતે જોઉં છું, તમે સૂતી વખતે જોવો છો. સપના એ હોય છે જે તમને સુવા નથી દેતા. સપના કેવા હોય છે? જે આપણને સુવા નથી દેતા. મતલબ કે એ વસ્તુ યાદ આવે ને એટલે આપણી ઊંઘ ઉડી જાય. જાગતી આંખે જે આપણે સપના જોઈએ છે ને, એનું નામ છે સપના, રાઈટ? પરંતુ તમે પણ આ બિઝનેસની શરૂઆત કરી છે, તમે પણ આ બિઝનેસની શરૂઆત કરી છે, રાઈટ? તો એની પાછળનું કારણ એ છે કે તમારા પણ લાઈફમાં કંઈક સપના છે. સાચી વાત ભાઈ? કેટલા લોકો એગ્રી કરે છે મારી વાતથી? તમે અનમ્યુટ થઈને રિપ્લાય આપી શકો છો, તમે ચેટની અંદર રિપ્લાય આપી શકો છો. તમે પણ આ બિઝનેસની શરૂઆત કરી છે, એની પાછળનું કારણ એ બી છે કે તમારા પણ કંઈક ને કંઈક સપના છે. ભાઈ છે કે નહીં? ફટોફટ રિપ્લાય આપશે, મને ચેટમાં આપી શકો અનમ્યુટ થઈને. યસ, અલ્પાબેન કે છે, મનુબા કે છે, જાગુબેન કે છે, વેરી ગુડ. ઓકે, કે ખરેખર મારા લાઈફમાં સપના છે ભૂમિકાબેન. ઓકે, કમીબેન કે છે એટલા માટે જ હું માય લાઈફસ્ટાઈલ જોઈન કર્યું છે, એટલા જ માટે મેં માય લાઈફસ્ટાઈલ બિઝનેસની શરૂઆત કરી છે. ઉર્મિલાબેન કે છે વેરી ગુડ. યસ, તમે ચેટની અંદર પણ આપી શકો છો અને અનમ્યુટ થઈને પણ આપી શકો છો. એટલા માટે જ માય લાઈફસ્ટાઈલની શરૂઆત કરી છે. અને મેં પણ માય લાઈફસ્ટાઈલની શરૂઆત એટલા માટે જ કરી છે બીકોઝ મારા પણ ઘણા બધા સપના છે, ઘણા બધા ડ્રીમ છે, જે હું અહીંયા કમ્પ્લીટ કરી શકું છું. ચલો થોડું ઓર ડિટેલમાં સમજીએ આપણે કે આપણે સ્ટાર્ટ તો કરી લીધું, રાઈટ કે નહીં? સ્ટાર્ટ તો કરી લીધું. ને સપના એટલે કે જીવનમાં આગળ વધવાની, સપના એટલે કે જીવનમાં આગળ વધવાની ચાહત છે. સપના એટલે શું? સપના એટલે કે અહીંયા અત્યારે હું જ્યાં છું ત્યાંથી મારે નીકળી અને બીજી કોઈ જગ્યાએ જવું છે, અથવા તો બીજી કોઈ વસ્તુને પામવું છે, ચાહત છે. એટલે કે સપના એટલે કે જીવનમાં આગળ વધવાની આપણી ચાહત છે. અને આજે છીએ આપણે, એનાથી પણ બહેતર બનવાની ઉમ્મીદ છે. મતલબ કે આજે હું જે બી છું એનાથી પણ મારે સારું બનવું છે. અને અત્યારે હું જે પણ જિંદગી જીવી રહી છું એનાથી પણ મારે સારી જિંદગી જીવવી છે. એનું નામ છે સપના. એ સાચી વાત? સાચી વાત કે નહીં? કેટલા લોકો એગ્રી કરે છે આ વસ્તુથી કે આજે હું જે છું એનાથી પણ આગળ વધું અને જે જિંદગી જીવી રહી છું એનાથી પણ સારી જિંદગી જીવવું, અથવા તો મારા પરિવારને સારી જિંદગી જીવાડું, એનું નામ છે સપના. સપનાની વ્યાખ્યા ખબર પડી ગઈ શું છે? તમારી જે સ્ક્રીન ઉપર લખેલું આવ્યું છે એનું નામ છે સપના. એટલે કે આજથી આપણને બહેતર બનવાની ચાહત એ છે આપણા સપના. અને અગર તમે માણસ છો ને ભગવાન તમને સૌથી મોંઘી ગિફ્ટ આપી છે ને, અગર તમે માણસ છો અને ભગવાને તમને
સૌથી મોંઘી ગિફ્ટ આપી છે ને તો એ છે સ્વપ્ન જોવાની શક્તિ, કલ્પના કરવાની શક્તિ, જે ફક્ત મનુષ્યમાં જ શક્તિ આપેલી છે. તમારી અને મારી અંદર જ આ શક્તિ ડેવલપ થયેલી છે. અત્યારે વાત કરીએ તો ભગવાને આ પૃથ્વી ઉપર ઘણા બધા જીવ બનાવ્યા છે. એની અંદર માણસ જ એક વ્યક્તિ એવો છે જે સપના જોઈ શકે છે અને કલ્પના પણ કરી શકે છે. મતલબ કે કંઈક સપનું જોયું છે અને કલ્પના કરે છે ને વાસ્તવિકમાં થઈ રહ્યું છે એવું કલ્પના પણ કરી શકે છે. એ ફક્ત ને ફક્ત એક માણસ જ છે જે આ વસ્તુ કરી શકે છે. અને આપણી અંદર અગર તમે કોઈ સપનું જોવો છો, ઘણા બધા લોકોના માઇન્ડની અંદર એવું હશે અત્યારે કે ભૂમિકાબેન તમે સપના 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 કરી રહ્યા છો. યસ, મારા ઘણા બધા સપના છે, પણ એને કમ્પ્લીટ કઈ રીતે કરવા, રાઈટ? તો એ વસ્તુ આપણે આગળ જતા શીખવાના છીએ. પણ હું તમને એક વસ્તુ આપી દઉં છું કે ભગવાને અગર તમને સપના જોવાની શક્તિ આપી છે ને તો ભગવાને તમને તમારી અંદર એ તાકાત આપી છે, એ પાવર આપી છે, જે આપણા જીવનને, હાલાતને, આપણા સપનાને આપણે બદલી શકીએ છીએ. તમને અગર કોઈ સપનું બતાવ્યું છે તો તમારી અંદર ભગવાને એ પાવર આપેલી છે, તાકાત આપેલી છે કે તમે તમારા સપના કમ્પ્લીટ કરી શકો છો. એ પાવર આપેલી છે, રાઈટ? જેનાથી આપણા અત્યારની જે સિચ્યુએશન છે, એકચ્યુઅલમાં અત્યારે આપણે જે પણ સિચ્યુએશનની અંદર છીએ એ સિચ્યુએશનને બદલવાની તાકાત અત્યારે ભગવાને આપણને આપેલી છે. ચાહે તમે બીમાર હો, ચાહે તમારી પરિસ્થિતિ સારી ના હોય, ચાહે તમારે ફેમિલીને લાગતા પ્રોબ્લેમ હોય, ચાહે તમારે કોઈ લેવલ ઉપર જવું હોય, કોઈ ઇન્કમ ઉપર જવું હોય, તો એ બધું જ તમે કરી શકો છો બીકોઝ તમને ભગવાને એ પાવર આપેલી છે, એ શક્તિ તમારી અંદર ડેવલપ કરેલી છે. પણ પ્રોબ્લેમ શું છે ખબર છે? આપણે પોતાની અંદર આપેલી પાવરને આપણે નથી ઓળખતા, પણ સામેવાળું વ્યક્તિ શું કરે છે, એની અંદર કેટલી પાવર છે એને આપણે વધારે ઓળખીએ છીએ. કેટલા લોકો આ વાતને સમજે છે ભાઈ? હેલો, હું અહીંયા સ્ક્રીન સ્ટોપ કરું છું. ઘણા બધા વ્યક્તિનો પ્રોબ્લેમ શું છે? પોતાની અંદર જે પાવર આપેલી છે, મતલબ કે મારી અંદર જે પાવર આપેલી છે એને હું નજરઅંદાજ કરું છું, એને હું માનતી જ નથી. અને સામેવાળા વ્યક્તિની અંદર કેટલી પાવર છે એને વધારે ઇમ્પોર્ટન્સ આપું છું. પ્રોબ્લેમ અત્યારે ત્યાં છે આપણો, જેના કારણે આપણે શું કરીએ છીએ, આપણા સપના જલ્દી કમ્પ્લીટ નથી કરી શકતા. આપણી જે સિચ્યુએશન છે એની અંદરથી બહાર નથી નીકળી શકતા. આપણા જે મતલબ લેવલ અચીવ કરવું છે એ લેવલ સુધી નથી પહોંચી શકતા. કેમ? કારણ કે આપણી એનર્જી ક્યાં લાગી રહી છે? સામેવાળા વ્યક્તિની અંદર, કે એનું લેવલ કેમ ચેન્જ થયું છે, એ કેમ કમ્પ્લીટ કરી શકે છે, હું કેમ નથી કરી શકતી, રાઈટ? આ વસ્તુની અંદર આપણે વ્યસ્ત થઈ ગયેલા છે એટલા માટે. તો ટોપિક આપણો એ જ છે આજનો પૂરેપૂરો, અને એને જ આપણે ડિટેલની અંદર આપણે આજે સમજવાના છીએ અને શીખવાના છીએ. પણ એક વસ્તુનો તમે વિશ્વાસ કરો કે ભગવાનની અંદર, તમારી અંદર એ તાકાત આપેલી છે, પાવર આપેલી છે કે તમે તમારા જીવનને, હાલાતને બદલી શકો છો, રાઈટ? ભાઈ છે કે નહીં? ચેટની અંદર રિપ્લાય આપશે. ભગવાને તમને પાવર આપી છે કે નથી આપી? તમે જે વસ્તુ માનો છો, મતલબ કે કોઈ વસ્તુ નક્કી કરી છે એને તમે કમ્પ્લીટ કરી શકો છો, એવી પાવર ભગવાને તમને આપી છે કે નહીં? મારી અંદર તો આપી છે. જેમ કે મેં વિચાર્યું કે મારે સપનાને લાગતું એક સેશન મારી ટીમમાં આપવું છે, તો મેં એને ક્રિએટ પણ કર્યું અને અત્યારે હું તમને આપી પણ રહી છું. મારી અંદર તો આપેલી છે, તો તમારી અંદર આપેલી છે કે નહીં? યસ, બધાની અંદર આપેલી છે. વેરી ગુડ, માઇન્ડ બ્લોઈંગ. યસ, આ જ રિપ્લાય હોવો જોઈએ કે યસ, મારી અંદર પણ આપેલી છે. તો એનો આપણે ઉપયોગ કઈ રીતે કરવાનો છે, એની અંદર કઈ રીતે આપણે કામ કરવાનું છે, એ થોડું આપણે ડિટેલની અંદર સમજીએ. ઓકે, સો આગળ વાત કરીએ. અગર આપણે માણસ છીએ અને આપણે આપણા સપના માટે કામ નથી કરી રહ્યા તો આપણે શું કરી રહ્યા છો? એક બીજો પ્રશ્ન હું તમને પૂછવા માંગુ છું. તમે દરેક લોકો અનમ્યુટ થઈને જવાબ આપી શકો છો, અનમ્યુટ થઈને રિપ્લાય આપી શકો છો. અગર આપણે માણસ છીએ અને આપણે પોતાના સપના માટે કામ નથી કરી રહ્યા તો આપણે શું કરી રહ્યા છીએ? માણસ છીએ, કંઈક સપનું જોયું છે અને એની માટે આપણે કામ નથી કરી રહ્યા તો આપણે કઈ જગ્યાએ છીએ, શું કરી રહ્યા છીએ, કઈ જગ્યામાં બિઝી છીએ આપણે? કોઈ કહેશે અનમ્યુટ થઈને ભાઈ? અથવા તો ચેટની અંદર તમે રિપ્લાય આપી શકો છો, અનમ્યુટ થઈને બોલી શકો છો, રાઈટ? આ ચાન્સ તમને જ મળે છે. શિલ્પાબેન કહે છે ટાઈમ વેસ્ટ કરું છું. વેરી ગુડ,
ચલો તમે રિપ્લાય આપ્યો ને એની માટે વેરી ગુડ. ટાઈમ વેસ્ટ કરો છો એની માટે નહીં, તમે રિપ્લાય આપ્યો એની માટે. અગર તમે માણસ છો અને તમે તમારા સપના માટે કામ નથી કરી રહ્યા તો તમે શું કરી રહ્યા છો? રિપ્લાય આપો મને. દરેક લોકો આપી શકો છો, તમારા માઇન્ડમાં જે બી આવે. નકામી પ્રવૃત્તિમાં કાયમ વેસ્ટ કરીએ છીએ. શું કરો છો જ્યોત્સનાબેન? બીજી ઘણી બધી નકામી પ્રવૃત્તિમાં ટાઈમ વેસ્ટ કરીએ છીએ. નકામી પ્રવૃત્તિની અંદર વધારે સમય આપણે બગાડીએ છીએ. રાઈટ, એકદમ રાઈટ. આપેલી ગિફ્ટનો યુઝ નથી કરી રહ્યા. યસ, ભગવાને આપેલી ગિફ્ટનો યુઝ નથી કરી રહ્યા. મીનાબેન એવું કે છે. હવે ટાઈમને ઇન્વેસ્ટ કરીશું. શિલ્પાબેન કે છે હવે ટાઈમને ઇન્વેસ્ટ કરીશું. કઈ જગ્યાએ? આપણા સપનાને ટાઈમ, આપણા સપનાની અંદર ઇન્વેસ્ટ કરીશું. યસ, વેરી ગુડ. બીજું કોઈ બોલશે ભાઈ? તમને અહીંયા દરેકને બોલવાની છૂટ છે, તમે કોઈ ડિસ્ટ્રીબ્યુટર નથી. આપણે જ્યાં કામ કરી રહ્યા છીએ એ આપણે મકસદ વગરનું, ગોળ વગરનું એમનેમ જ કામ કરી રહ્યા છીએ. મકસદ વગરનું, ગોલ વગરનું એમનેમ જ કામ કરી રહ્યા છે, એટલા માટે આપણે છીએ. ઓકે, બીજા કોઈને કઈ બોલવું છે તો બોલી શકે છે. યસ, નમસ્કાર. યસ, નમસ્કાર. ગોલ વગર અગર કામ કરીએ તો પૂરું થતું જ નથી, માટે ગોલ હોવો જરૂરી છે. ગોલ હોય તો જ. મેં પેલા પણ હું કામ કરતી હતી પણ આટલું આમ જેવું બિઝનેસ જોતું તો એટલું નતું આવતું, પણ આ 3 મહિનાથી જે મારું માઇન્ડ ની અંદર એક સેટ થઈ ગયું છે કે આટલું કરવાનું એટલે થાય જ છે. થાય છે, વેરી ગુડ. ઓકે, સપનું જે જોઈએ છે આપણે કમ્પ્લીટ કરીએ છીએ. વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, તો મેઇન વસ્તુ એ છે કે ભગવાને આપણની અંદર પાવર ડેવલપ કરેલી છે, અને અગર આપણે માણસ છીએ અને અગર આપણે સપના માટે કામ નથી કરી રહ્યા તો આપણે શું કરી રહ્યા છીએ એની ઉપર મને તમે રિપ્લાય નહીં આપો તો કઈ વાંધો નહીં, તમે જાતને એનાલિસિસ કરો. હું પોતાની જાતને એનાલિસિસ કરું છું એટલે મને ખબર છે. તો તમે તમારી જાતને એનાલિસિસ કરો કે તમે માણસ છો અને તમારા સપના માટે તમે કામ નથી કરી રહ્યા તો ખરેખર હું શું કરી રહી છું અથવા શું કરી રહ્યો છું. અને એ વિચારીને જ આજે ઊંઘવાનું છે તમારે. આજે સુવાનું છે ક્યારે? જ્યાં સુધી એનો જવાબ ના મળી જાય ત્યાં સુધી તમારે સુવાનું નથી, અથવા તો ડિસાઈડ કરીને સુવાનું છે કે યસ મારા સપના માટે કામ કરવું છે. રાઈટ? સો નેક્સ્ટ વસ્તુ ઉપર જઈએ. સપના એટલે શું? સપના એટલે કે ગ્રોથ, અને ગ્રોથ એટલે લાઈફ. સપના એટલે જીવનમાં આગળ વધવાની ચાહત, અને ચાહત એટલે કે જીવન. આના વગર કોઈ માણસ ખુશ રહી શકે નહીં. અગર ખરેખર આપણી લાઈફની અંદર ડ્રીમ નથી, સપના નથી, ગ્રોથ નથી, તો સપના નથી તો આપણે ગ્રોથ નહીં કરીએ. ગ્રોથ નહીં કરીએ તો આપણે કોઈ લાઈફ છે જ નહીં. આપણે જ્યાંના છીએ ત્યાંના ત્યાં જ છીએ. જેમ કે તમને હું એક્ઝામ્પલ આપું, એક ઉદાહરણ આપું. જેમ કે આજે આજકાલ આપણે વરસાદનું વાતાવરણ છે, રાઈટ? ઘણી બધી ગલીઓમાં પાણી ભરાવાનો પ્રોબ્લેમ રહેતો હશે. હવે એક ખાડો છે ને એની અંદર પાણી તો આવી ગયું, હવે ત્યાંનું ત્યાં ભરાયેલું પડ્યું છે અને આગળ જવાનો રસ્તો છે જ નહીં. એ પાણીને નદીમાં મળવાનો રસ્તો છે જ નહીં. અમન વિચારો એ પાણી શું થશે? એ પાણીનું થશે શું? મને એમ બતાવો છો. કિચડ થાય, ગંદકી થાય. કિચડ થશે, ગંદકી થશે. બીજું શું થશે? મચ્છર થશે, લોકોને બીમાર કરશે. પણ એ જ પાણી અગર નદીમાં મિક્સ થઈ જાય તો ઘણી બધી જગ્યાએ પાણીનો ઉપયોગ થશે, રાઈટ કે નહીં? એ જ પાણી માટે એ પાણી ખેતરોમાં જશે, એનો ઉપયોગ થશે, પાણી પીવા માટે ઉપયોગ થશે, બધી માટે ઉપયોગ થશે કે નહીં? એ રીતે આપણી લાઈફ છે. અગર આપણે સપના નથી જોતા, સપનાને પૂરા કરવા માટે કામ નથી કરતા તો આપણે એક જગ્યાએ સ્ટોપ થઈ ગયા છીએ. અને એ જગ્યાએ આપણે શું છીએ ખબર? નિરાશ છીએ, હતાશ છીએ, ડિપ્રેશનમાં છીએ, ઝઘડામાં છીએ, સવાર સાંજ ખબર નહીં આખા દિવસમાં સ્માઇલ ક્યારે કરી હશે એ બી નહીં યાદ હોય. તમે આખા દિવસમાં ક્યારે સ્માઇલ કરી હતી મને બતાવો. ભૂમિકાબેન 2 વાગે હસ્યા હતા અમે. શું આવ્યું હતું? શું એવું કારણ હતું કે હસ્યા હતા? લોકો સ્માઇલ નથી કરતા હોતા આખો દિવસ. કેમ? કેમ કે એમની લાઈફમાં એવું કોઈ કારણ છે જ નહીં કે વ્યક્તિ ખુશ રહે. અને પછી હતાશ અને નિરાશ ને ડિપ્રેશન થઈ અને શું થશે? ઘરમાં ઝઘડા થવા લાગે, કંકાસ થવા લાગે, અને પછી આપણને એવું લાગે કે આપણી લાઈફ છે ને પૂરી થઈ ગઈ, જિંદગી છે જ નહીં. ઘણી બધી લેડીઝ મને એવું કહેતી હોય, બેન અમારા તો મેરેજ થઈ ગયા, અમારા બાળકો થઈ ગયા, અમારી તો કોઈ જિંદગી નથી. જિંદગી છે પણ જિંદગીમાં રાહ બતાવવા વાળું કોઈ નથી, રાઈટ? કેટલા લોકો મારી વાતથી એગ્રી કરે છે ભાઈ કે યસ આ એકચ્યુઅલી આ વસ્તુ સાચી છે, રાઈટ કે નહીં? તો
એ જ રીતે જે રીતે પાણીનું મેં એક્ઝામ્પલ આપ્યું એ એક્ઝામ્પલ તમારું જ છે, મારું છે, તમારા મારા જેવી હજારો લેડીઝનું છે, હજારો વ્યક્તિઓનું છે. ખરેખર આ વસ્તુને સમજવું જોઈએ અને આપણી લાઈફની અંદર આપણા સપના માટે કામ કરવું જોઈએ. અને આપણે એટલા બી આપણી લાઈફમાં બિઝી નથી કે આપણે સપના માટે કામ કરવા માટે રોજના 2 કલાક ના નીકાળી શકીએ. આપણે એટલા બી બિઝી હોતા નથી, રાઈટ? સો આગળ જેમ કે સ્ક્રીન શેર કરું હું. એટલે પહેલી વસ્તુ આ લાઈન તમે લખી દો. ઘણી બધી લાઈન તમારે લખવાની છે. એ કેમ લખવાની છે એ લાસ્ટની અંદર તમને ખબર પડી જશે. ડ્રીમ એટલે ગ્રોથ લખો. ડ્રીમ એટલે ગ્રોથ અથવા તો સપના એટલે ગ્રોથ. સપના એટલે ગ્રોથ અને ગ્રોથ એટલે જીવન. આ લાઈન લખો. આ લાઈન લખવાની છે તમારે. લખો. આને ક્યાં ચિપકાવવાની છે, ક્યાં લગાવવાની છે, લાસ્ટની અંદર તમને ખબર પડી જશે. ડ્રીમ એટલે સપના એટલે ગ્રોથ અને ગ્રોથ એટલે જીવન. આ વસ્તુ તમારે લખવાનું છે. ઘણા લોકોના 30ની ઉંમરમાં જ ઘણા બધા વ્યક્તિના વાત કરું ને, ઘણા બધા વ્યક્તિના સપના ક્યારે પૂરા થાય ખબર છે? અથવા તો ઘણા બધા વ્યક્તિ ક્યારે મરી જાય ખબર છે? 30ની ઉંમરમાં જ. 30 વર્ષની ઉંમર થાય એટલે વ્યક્તિ મરી જતું હોય છે. પણ એના અંતિમ સંસ્કાર છે ને 75 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષે થતા હોય છે. કેમ? હવે આ લાઈનમાં તમારે થોડું શીખ્યા જેવું છે. 30ની ઉંમર એટલે કે જ્યાં સુધી એની ઉંમર 25 વર્ષની, 30 વર્ષની હોય ને ત્યાં સુધી એની અંદર જોશ હોય, જુનૂન હોય, લાઈફની અંદર કંઈક મોટું કરવાનું. પછી જેમ 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 ઉંમર 20 મતલબ 35 થયા, 40 થયા, 50 થયા એટલે એના કોઈ સપના હોતા જ નથી અને બસ જવાબદારીઓ જ દેખાતી હોય. અને પછી એ જ જવાબદારીઓ પૂરી થતા 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 75-70 વર્ષ થઈ જાય પછી એના અંતિમ સંસ્કાર જ થાય છે. એટલે કે હજારો કરોડો લોકોના મતલબ એક વસ્તુ, જેમ કે હમણાં અમારી સિદ્ધપુરની અંદર ટ્રેનિંગ હતી તો એક સર હતા, એમને એક વાત કરી કે ભૂમિકાબેન તમને ખબર છે સૌથી મોંઘામાં મોંઘી જગ્યા કઈ છે? મેં કીધું કઈ? તો કે તમે જે જગ્યા ઉભા છો તે. મેં કીધું સિદ્ધપુર? તો કે હા. કેમ? કેમ કે હજારો કરોડો લોકોના સપના અહીંયા બળ્યા છે. એમને મને આવો દેખાય. પણ ત્યાંથી મને ખબર પડી કે ખરેખર આ વસ્તુથી ઘણું બધું આપણે શીખ્યા જેવું છે. તો તમને ભગવાને ચાન્સ આપ્યો છે, તમારી જે બી ઉંમર હોય, ભગવાને તમને ચાન્સ આપ્યો છે કે તમારા જે 30ની ઉંમરે સપના મરી ગયા હતા ને એને ફરીવાર જીવિત કરી છે અને તમે ફરીવાર એને જીવી શકો છો. કઈ રીતે? તો મારું બસ એક જ સિદ્ધાંત છે અને એક જ વસ્તુ હું તમને કહેવા માંગીશ. મેં એક મૂવી જોઈ હતી, યે જવાની હે દીવાની. ભાઈ એક મૂવી છે યે જવાની હે દીવાની કરીને એક પિક્ચર છે. એ પિક્ચરની અંદર એક ડાયલોગ છે જે હું તમને સમજાવું છું. એનાથી જ આપણા દરેકના સપના ફરીવાર જીવિત થવાના છે. કયા? તો અહીંયા તમે ધ્યાન આપો. શું અહીંયા લખ્યું છે? હું ઉડવા માંગુ છું. હું ઉડવા માંગુ છું. પછી શું લખ્યું છે ભાઈ? હું ચાલવા માંગુ છું. હું દોડવા માંગુ છું. હું પડવા પણ માંગુ છું. બસ હું એક જગ્યાએ ઊભી રહેવા નથી માંગતી. આ વસ્તુ તમે અગર તમારા માઇન્ડમાં સેટ કરશો તો જ તમે પોતાની લાઈફમાં બહુ મોટું એચિવમેન્ટ કરી શકશો. હું ઉડવા માંગુ છું. હું ચાલવા માંગુ છું. હું દોડવા પણ માંગુ છું. એટલો એનો મતલબ કે હું કામ કરવા માંગુ છું અને કામ કરીશ તો પ્રોબ્લેમ બી આવશે. એટલે કે હું પડવા પણ માંગુ છું પણ પ્રોબ્લેમને લઈને બેસી રહેવા નથી માંગતી. એટલે કે એક જગ્યાએ ઊભી રહેવા નથી માંગતી. હું બસ ચાલવા માંગુ છું, દોડવા માંગુ છું. આ વસ્તુ તમે પોતાની અંદર ડેવલપ કરશો ત્યારે જઈ અને પોતાની લાઈફની અંદર તમે બહુ જ મોટું એચિવમેન્ટ કરી શકવાના છો. કેટલા લોકો મારી વાતથી એગ્રી કરે છે ભાઈ? કે યસ ભૂમિકાબેન, વાત સાચી છે તમારી, રાઈટ? વાત સાચી છે કે 100% આ વસ્તુ હોવી જોઈએ. અને ખરેખર આ વસ્તુ લખો અને સમજો કે હું ફરીવાર તમને એવું લાગતું હોય તો સ્ક્રીનશોટ લઈ લો અથવા તો હું ફરીવાર સ્ક્રીન શેર કરું છું. હું ઉડવા માંગુ છું. હું દોડવા માંગુ છું. હું ચાલવા માંગુ છું. ચાલતા ચાલતા હું પડી બી જાઉં તો હું પડવા બી માંગુ છું. પણ બસ એક જગ્યાએ ઊભું રહેવા નહીં માંગતી. સ્ટોપ થવા નહીં માંગતી. સમજાય છે મારી વાત? તો આ વસ્તુ ઉપર આપણે કામ કરવાની છે. તો ભાઈ સારું લાગતું હોય તો આમ કરો, ના લાગતું હોય તો આમ કરો. તમે આમ જ ના જુઓ તો મને કંઈક ખબર પડે કે યસ મારી વાત હું તમને એકચ્યુઅલમાં દિલથી હું તમને સમજાઈ રહી છું, રાઈટ? કેટલા લોકો એગ્રી કરે છે ભાઈ? હેલો એવરીવન. યસ. પેલા દરેક ફરીવાર એકવાર નમસ્કાર બોલી દેશો તો મને ખબર પડે. નમસ્કાર ઓલ ઓફ યુ. નમસ્કાર. યસ નમસ્કાર. વેરી ગુડ. બધા જાગતા જ છે. વેરી ગુડ, વેરી ગુડ. જાગતા હો તો વિડીયો ઓન રાખજો.
તો હું આગળ સેશન કન્ટિન્યુ કરું. ઓકે, તો ચલો નેક્સ્ટ ઉપર વાત કરીએ. તો આપણે માણસ છીએ અને માણસ થઈને વગર આપણે સપના ઉપર કામ નથી કરતા તો આપણે કઈ જ કરી નથી રહ્યા. અને એક જ વસ્તુ હંમેશા યાદ રાખો, ડ્રીમ એટલે ગ્રોથ, ગ્રોથ એટલે લાઈફ. અગર તમારે તમારી લાઈફ જીવવી છે તો આ જે વાક્ય છે ને તમારે સેટ કરી રાખવાનું છે કે હું ઉડવા માંગુ છું, હું દોડવા માંગુ છું, હું ચાલવા માંગુ છું, હું પડવા પણ માંગુ છું, બસ હું એક જગ્યાએ ઊભા રહેવા નથી માંગતી અથવા તો નથી માંગતો. રાઈટ? યસ. નેક્સ્ટ ઉપર વાત કરીએ. અને ઘણા બધા વ્યક્તિઓ એવું કહેતા હોય છે કે ના હું જે જગ્યાએ છું એ જગ્યાએ ઓકે છું. તો પ્રશ્ન એ નથી કે તમે ક્યાંથી ક્યાં આવ્યા છો, પ્રશ્ન એ નથી કે તમે ક્યાંથી ક્યાં પહોંચ્યા છો, પ્રશ્ન એ છે કે તમે અહીંથી હવે ક્યાં પહોંચવા માંગો છો. જેમ કે એક્ઝામ્પલ આપું તો ઘણા બધા વ્યક્તિ અહીંયા ટીસી બની ગયા હશે, એટીસી બન્યા હશે, ડીટીસી બન્યા હશે, જેટીસી બન્યા હશે, હું એસટીસી બની છું. તો સવાલ મારો એ નથી કે હું એસટીસી બની ગઈ, સવાલ એ છે કે હું અહીંથી હવે કયા લેવલ ઉપર જવા માંગુ છું. સવાલ એ નથી કે તમે ચેમ્પિયન લીડર બની ગયા, સવાલ એ છે કે તમે એઝ અ ચેમ્પિયન લીડર માંથી હવે તમે અહીંથી ક્યાં જવા માંગો છો. ઘણા બધા લોકો ટીસી બની ગયા એટલે સેટ થઈ ગયા, બસ હવે આનંદ કઈ જ નહીં કરવું. ઘણા લોકોનું માઇન્ડસેટ અત્યારે આવું છે, મેં જોયું છે. 1-2 દિવસમાં ઘણા બધા લોકોને મળી છું હું, જેમ જેમ ટાઈમ મળ્યો એમ પ્રમાણે. તો ઘણા બધા લોકોએ મને જે રિપ્લાય એમનો આવ્યો એ પ્રમાણે શું થયું કે બેન અમારું ટીસી ગોલ કમ્પ્લીટ થઈ ગયો. તો તમે અહીંયા પહોંચ્યા એ પ્રશ્ન નથી, પ્રશ્ન એ છે કે તમે અહીંથી ક્યાં જવા માંગો છો. એ નક્કી કર્યું છે તમે અહીંથી ક્યાં જવા માંગો છો. તમે જે જગ્યાએ છો એ જગ્યાએ તમે આવી ગયા, એની માટે ખૂબ ખૂબ અભિનંદન તમને. તમે બહુ લકી પર્સન છો અને બહુ મહેનતુ છો અને બહુ જ સંઘર્ષ કર્યા બાદ તમે આ લેવલ પર આ જગ્યાએ તમે આવ્યા છો, એની માટે ખૂબ ખૂબ અભિનંદન તમને. પણ હવે તમે ત્યાંથી ક્યાં જવા માંગો છો એ વિચારો. ત્યાંથી ક્યાં જવું છે એ નક્કી કર્યું છે? તો એ આજે આપણે નક્કી કરવાનું છે. રાઈટ? ઓકે, સો આગળ વાત કરીએ સેશનને આગળ વધારતી વખતે. તો પ્રશ્ન એ નથી કે તમે ક્યાંથી ક્યાં પહોંચ્યા છો, પ્રશ્ન એ છે કે તમે અહીંથી ક્યાં જવા માંગો છો, અહીંથી ક્યાં પહોંચવા માંગો છો, હવે શું કરવા માંગો છો, પ્રશ્ન એ છે અત્યારે. રાઈટ? જેમ કે ભગવાને વાત કરીએ તો અહીંથી ગમે તે જગ્યાએ જવું છે તો ભગવાને તમને જે ટેલેન્ટ આપ્યો છે, જે તાકાત આપી છે, એનો ઉપયોગ કરીને ક્યાં પહોંચવા માંગો છો. અગર તમે ટીસી બની શકો છો તો તમે ડીટીસી, જેટીસી, એસટીસી, આરટીસી, ઇવન એનટીસી, આઈટીસી બની શકો છો. ભગવાને તમારી અંદર એ તાકાત આપેલી છે, તમારી અંદર એ ટેલેન્ટ આપેલો છે કે તમે બની શકો છો. પણ પ્રોબ્લેમ શું છે કે આપણે વિચારતા જ નથી કે હવે અહીંથી ઉપર ક્યાં જવું છે. તમે એક સોચ નાખો કે યસ આજે ક્લિયર કરીશ કે હું જે જગ્યાએ છું એ જગ્યાએથી ઉઠીને મારે કઈ જગ્યાએ જવું છે. કેમ કે ભગવાને જે તમને ટેલેન્ટ આપ્યો છે, ટેલેન્ટનો ઉપયોગ કરીને તમે કોઈ પણ લેવલ એચીવમેન્ટ કરી શકો છો. અને દરેકની અંદર અલગ અલગ ટેલેન્ટ છે. જે મારી અંદર છે એ તમારી અંદર નથી, જે તમારી અંદર છે એ મારી અંદર નથી. જે વસ્તુ તમે કરી શકો છો એ હું નથી કરી શકવાની, અને જે હું કરી શકું છું એ તમે નથી કરી શકતા. રાઈટ કે નહીં? બધાની અંદર ટેલેન્ટ અલગ અલગ આપેલો છે. તો એ ટેલેન્ટનો હું મારો ટેલેન્ટનો ઉપયોગ કરી હું જે કરી શકું છું એ જ વસ્તુને ઉપયોગ કરી અને હું આગલા કયા લેવલ ઉપર જવા માંગુ છું, અને તમે જે કરી શકો છો એ વસ્તુનો ઉપયોગ કરીને તમે કયા લેવલ ઉપર જવા માંગો છો એ આજે આપણે નક્કી કરવાનું છે, સ્ટ્રોંગ કરવાનું છે. વાય? રાઈટ કે નહીં? કેમ કે ભગવાને તમને સપનું બતાવ્યું છે તો એ સપનાને પૂરું કરવાની તાકાત આપેલી છે. અગર તમે આજે વિચારશો કે યસ ભૂમિકાબેન, તમે જે પ્રમાણે સમજાવ્યું એ પ્રમાણે મારે આ લેવલ ઉપર પહોંચવું છે, તો તમે પહોંચવાના જ છો, તમે 100% કરવાના જ છો. બીકોઝ અગર ભગવાને તમને સોચ આપી છે કરવા માટેનું કામ, તો એ અચીવ કરવા માટેની તાકાત પણ તમારી અંદર આપેલી છે. રાઈટ? તો તમને અગર એની ઉપર વિશ્વાસ છે, ઉપરવાળા ઉપર વિશ્વાસ છે, તો તમે 100% આગળ વધી શકો છો. અને જે વ્યક્તિ એવું બોલે છે ને કે હું તો સંતોષ છું, હું અહીંયા આવી ગયો ને એટલે હું તો સંતોષ છું, હું અહીંયા આવી ગયો એટલે હું તો સંતોષ છું,
અને આ જે સંતોષ વાળું વ્યક્તિ છે ને એ વ્યક્તિથી હંમેશા દૂર રહેવાનું. એ વ્યક્તિ તમને લાઈફમાં ક્યાંય આગળ નહીં વધવા દે. જે સંતોષ વાળું વ્યક્તિ છે ને કે હું તો સંતોષ છું, આટલામાં જ ખુશ છું, એ વ્યક્તિ તમને લાઈફમાં ક્યારેય આગળ નહીં વધવા દે. કેમ? કેમ કે એ એવું બહાનું કોણ આપે ખબર છે? જે કાયર લોકો હોય ને, જે કામચોર લોકો હોય, જેને કઈ કરવું જ ના હોય, એ વ્યક્તિનું મોટુંમાં મોટું બહાનું શું હોય કે મારા તો જેટલું બી ભગવાને આપ્યું છે એમાં સંતોષ છું. આ શું છે ભાઈ? કેટલા લોકો મારી વાતથી એગ્રી કરે છે? અને ખરેખર વ્યક્તિ એક સંતોષ તો હોતો જ નથી, ખુશ તો હોતો જ નથી, એટલા માટે જ તમને સલાહ આપતો હોય છે. પ્રોબ્લેમ એ છે કે એ કામચોર વ્યક્તિ છે અને કામ નથી કરવું એટલા માટે તમને આ સલાહ આપતો હોય છે. તો જ્યારે જ્યારે તમને એવા કોઈ વ્યક્તિ મળે છે ને કે હું તો સંતોષ છું, તો સંતોષ વાળા વ્યક્તિથી તો દૂર જ રહેવા. રાઈટ? મતલબ તમે જીવનની અંદર આયા, ભગવાને ઘણા બધા કર્મ લખેલા છે તમારી લાઈફની અંદર, અને તમે કીધું ના ભગવાન હું તો એક જ કર્મ કર્યું, હવે સંતોષ છું, મારે બીજું કઈ નહીં કરવું. એવું કઈ પોસિબલ છે ખરી? ભગવાન તો એક જ વસ્તુ કહે છે, તું તે જન્મ લીધો છે તો કર્મ કરે જા, ફળની આશા મત કર. તો સંતોષ ક્યારે થઈ ગયા? સંતોષ કઈ જગ્યાથી થઈ ગયા આપણે? રાઈટ? આ વસ્તુ કેટલા લોકો આ વાતથી એગ્રી છે? ફટોફટ રિપ્લાય આપો. હું લેપટોપ ખાલી ચાર્જમાં મૂકી દઉં. ફટોફટ રિપ્લાય આપજો મને. યસ એવરીવન. ઓકે. તો એવા વ્યક્તિથી આપણે શું કરવાનું છે? હંમેશા દૂર રહેવાનું છે. જે વ્યક્તિ એવું કે ના હું મારી લાઈફમાં સંતોષ છું, એકચ્યુઅલમાં એ વ્યક્તિ સંતોષ નથી, એકચ્યુઅલમાં એ વ્યક્તિને કામ કરવાની ચોરી છે, એટલા માટે એ કે છે. રાઈટ કે નહીં? આ વસ્તુ છે. કમીબેન કે છે સાચી વાત છે મેમ, મને એવા ઘણા મળ્યા કે આટલું બધું તો કમીબેન લખવું હોય તો તમારે અનમ્યુટ થઈને બોલી દેવાનું, કેમ કે આટલું બધું વાંચતાય મને વાર લાગે. રાઈટ? તમે કંઈક ઘણું બધું લખ્યું છે પણ વાંચતાય મને વાર લાગે. સાચી વાત છે, મને ઘણા બધા એવા મળ્યા છે. યસ. ઓકે. તો આ વસ્તુ છે. તમે અનમ્યુટ થઈને બોલી શકો છો, જ્યારે બી જે કોઈ વ્યક્તિને બોલવું હોય તો બોલી શકો છો. ઓકે? હેલો. હા બોલો બેન. એ વાત સાચી છે. જે અમને પણ એટલા કે તમારે હવે એટલું બધું શું કરવાની જરૂર, આટલું કમાવાની શું જરૂર, પણ આપણે કોઈ ઉપર વિચારવાનું, આપણે શું કરવું, આપણી રીતે આપણે આગળ વધવાનું છે. યસ. એના કને શું કે પાછળ લમણો વારશું તો આગળ કોઈ દી નથી વધવાના આપણે. યસ. આપણે એને સાઈડમાં જ રાખી દેવાના, આપણે આગળ હાલ્યા રાખવાના. એવા કેવા વાળા તો બહુ એવા તો પલ પલમાં ડગલે ડગલે મળશે, પણ શું કરવું એ આપણે વિચારવા. યસ. વેરી ગુડ. ઓકે. સો હું આગળ કન્ટિન્યુ કરું આજનું સેશન આપણું. રાઈટ? આવા વ્યક્તિથી આપણે દૂર રહેવાનું છે. અને જીવનમાં અને મેઇન વસ્તુ બીજી હું તમને સમજાવું તો થોડું રિવર્સમાં લઉં. સપના આપણને જીવનમાં ક્યારે કોઈ વસ્તુ એટલા માટે ના છોડવી. હું ફરીવાર તમને એ વસ્તુ સમજાવીશ કે જીવનમાં ક્યારે કોઈ વસ્તુ એટલા માટે ના છોડવી કેમ કે એ વસ્તુ તમને મુશ્કેલ લાગે છે. બેન ટાર્ગેટ લીધો છે પણ હવે છોડી દઈશ, મને તો બહુ મુશ્કેલ લાગે છે, નહીં થાય એમ. બેન સપનું તો જોયું છે પણ બહુ મુશ્કેલ લાગે છે, કામ નહીં થાય એમ. તો કોઈ વસ્તુ મુશ્કેલ લાગે છે એટલા માટે ક્યારેય ના છોડો. કેમ? કેમ કે જે પરમાત્મા તમને સપનું જોવાની તાકાત આપી શકે છે તો પૂરું કરવાની પણ તાકાત આપેલી છે તમારી અંદર. હા તમે એ વસ્તુ કહી શકો છો કે બેન ગોલ તો સપનું તો એ જ છે, પૂરું કરવું છે, પણ અત્યારે જે પ્લાનિંગ કર્યું છે એ પ્રમાણે નહીં થાય એમ. તો આપણે પ્લાનિંગ ચેન્જ કરી શકીએ છીએ. જેમ કે એક મંજિલ ઉપર જવું છે, એક રસ્તો છે, એક જગ્યાએ જવું છે, રાઈટ કે એક મંજિલ ઉપર જવું છે. મંજિલ મતલબ કોઈ બી માની લો મારે અહીંથી અમદાવાદ જવું છે,
તો અમદાવાદ જવા અહીંથી મારે પાટણ આવે છે. પાટણ જેમ કે અહીંયા બનાસ નદી આવે છે, માની લો વધારે વરસાદ પડ્યો, પુલ બંધ થઈ ગયો, બરોબર છે, તો હું પાટણ નહીં જઈ અમદાવાદ નહીં જઈ શકું. અમદાવાદ જવું છે એ મારું પાક્કું સપનું છે, મારું પાક્કું મંજિલ છે, તો હું આ રસ્તેથી નહીં જઈ શકતી. તો રસ્તો બીજો બી છે કે હું અહીં હારીસથી જઈશ, રાઈટ કે નહીં? તો પ્લાનિંગ ચેન્જ કરી શકીએ છીએ કે બેન આપણે જે પ્લાનિંગ કર્યું છે એ પ્રમાણે અત્યારે નહીં થાય એમ, પણ પ્લાનિંગ ચેન્જ કરીને આપણે સપનુંને આપણા ટાર્ગેટને કમ્પ્લીટ કરી શકીએ છીએ. પણ ક્યારેય કોઈ કામ એટલા માટે નહીં છોડવાનું કેમ કે મુશ્કેલ લાગે છે. મુશ્કેલ કંઈ હોતું નથી, બસ આપણે પ્લાનિંગ ક્યારેક ક્યારેક કાચું પડી જતું હોય છે અને પાક્કું કરવું જરૂરી છે. આ વસ્તુને હંમેશા યાદ રાખો, રાઈટ? અને એ જ વસ્તુ હું તમને કહીશ હંમેશા, એ ભગવાને તમને તમારું સપનું બતાવ્યું છે તો એને કમ્પ્લીટ કરવાની તાકાત તમારી અંદર આપેલી છે. આ વસ્તુને હંમેશા યાદ રાખો અને આ વસ્તુને હંમેશા ફોલો કરો, રાઈટ? બહુ જબરજસ્ત આ એક આજનું આપણું છે મીટિંગ. અને બીજી વાત કરીએ તો સપનું કેમ જોવું જરૂરી છે ને સપના ઉપર કામ કરવું કેમ જરૂરી છે, તો હું તમને એટલા માટે કહું છું કે સપના આપણને જીવિત રાખે છે, આપણને થાકવા નથી દેતા, લાઈફની અંદર હંમેશા ખુશ રાખે છે, જીવનમાં આગળ લઈ જાય છે, આપણું નામ બનાવે છે, દુનિયા સુધી આપણો ટેલેન્ટ પહોંચાડે છે. ભાઈ સાચી વાત કે નહીં? કોણ કે શું હતું? હેલો, રાઈટ? સ્વપ્ન આપણને જીવિત રાખે છે, આપણને થાકવા નથી દેતા, હંમેશા ખુશ રાખે છે, જીવનમાં આગળ લઈ જાય છે, આપણું નામ બનાવે છે, દુનિયામાં સુધી આપણા અંદર જે ટેલેન્ટ છે એ પહોંચાડે છે અને તમારું મોટું નામ બનાવે છે. તમે વિચારો કે તમે તમારું સપનું કમ્પ્લીટ કરી રહ્યા છો, દુનિયા તમને ઓળખી રહી છે, તમારું નામ બની રહ્યું છે, તમારો ટેલેન્ટ દુનિયા સુધી પહોંચી રહ્યો છે, તમારો ટેલેન્ટ બીજા લોકોને કામ લાગી રહ્યો છે, લોકો તમને અપ્રિશિએટ કરી રહ્યા છે. તમે વિચારો તમારી લાઈફ કેવી હશે અગર તમે તમારા સપના માટે કામ કરશો, તો તમારી લાઈફ કેવી હશે? તમે થોડું વિચારો ડીપની અંદર, હે ને? આંખો બંધ કરીને થોડુંક તમે વિઝ્યુઅલાઇઝ કરો કે અગર હું મારા સપના માટે કામ કરું છું તો સપના મને કેટલું જીવતું રાખે છે. જે પ્રમાણે મેં તમને કીધું, ઘણા બધા લોકો 30ની ઉંમરમાં જ મરી જાય છે. તો 30ની ઉંમરમાં બોડીથી મરી જાય છે એવું નહીં, 30ની ઉંમરમાં એમના સપના મરી જાય છે, એટલા માટે મરી જાય છે. પરંતુ સપના તમને શું રાખે છે? જીવિત રાખે છે. કોઈ પણ ઉંમર લઈ લો, તમારા સપના છે તો તમે જીવતા છો, સપના નથી તો જીવતા નથી. ચાહે તમે 20 વર્ષના છો, 30ના છો, 50ના છો, 60ના છો, 70ના છો, 80ના છો, કોઈ ફરક નહીં પડતો. તમે જે દિવસે એવું કીધું કે હાશ હવે કઈ નહીં, સપના કઈ પૂરા થાય એમ નહીં, એનો મતલબ કે તમારું મૃત્યુ થઈ ગયું છે, ખાલી અંતિમ સંસ્કાર કરવાના બાકી છે. પણ અગર તમારા અંતિમ સંસ્કાર સુધી પણ તમારા સપના જીવતા છે, એનો મતલબ તમે જીવતા માણસ છો. કેટલા લોકો મારી વાતથી એગ્રી કરે છે ભાઈ કે યસ, હવે તો ખરેખર મારું સપનું મારે કમ્પ્લીટ કરવું જોઈએ? કેટલા લોકો? યસ, કમીબેનની મસ્ત સ્માઇલ આવી રહી છે. યસ, વેરી ગુડ. શું કરે છે? સપના આપણને થાકવા નથી દેતા. જ્યોત્સનાબેન, તમારો અવાજ મ્યુટ રાખજો ને, બેકગ્રાઉન્ડ અવાજ બાળકોનો વધારે આવે છે તમારે, એટલા માટે. તમારે કોઈને કોઈ બોલવું હોય તો અનમ્યુટ થઈને બોલી શકો છો, ફરી મ્યુટ થઈ જવાનું. તો આ વસ્તુ ઉપર કોઈને કઈ બોલવું છે ભાઈ? આ વસ્તુ ઉપર કોઈને કઈ કેવું છે કે સપના આપણને જીવિત રાખે છે, આપણને થાકવા નથી દેતા, હંમેશા ખુશ રાખે છે, જીવનમાં આગળ લઈ જાય છે, આપણું નામ બનાવે છે, દુનિયા સુધી આપણો ટેલેન્ટ પહોંચાડે છે? આ વસ્તુ ઉપર કોઈ કહેશે, કઈ કહેવા માંગે છે? હેલો, યસ જ્યોત્સનાબેન બોલો. હા, સપના જોયા હશે તો તમે મન લગાવીને આગળ કામ કરવાની ઈચ્છા રાખશો, અને કોઈ સપનું નહીં હોતું તો આગળ કામ કરવાની કોઈ ઈચ્છા જ નહીં થાય. રાઈટ, એક જ જગ્યાએ આપણે સ્ટોપ થઈ જવાના છે અને પેલો સડેલા પાણી જેવી હાલત થશે, ખાડામાં ભરેલા પાણી જેવી હાલત થશે કે લોકો એમ જ કહેશે કે આને દૂર કાઢો. હવે તો આપણા ઘરની અંદરથી દૂર નહીં કાઢે, પણ લોકો એમ શું કહે છે? આને ઇગ્નોર કરી રાખો, જે બી બોલે ઇગ્નોર કરો. રાઈટ? યસ, કમીબેન બોલી શકો તમે અનમ્યુટ થઈને. મારું સપનું મનુબા જઈ આવ્યા ને મલેશિયા, હવે મને એમ થાય હું ક્યારે જઈ આવું.
કેટલું કામ જલ્દી ફટાફટ કરું તો જલ્દી મલેશિયા જવું હોય. Yes. બસ મલેશિયાની ટૂર નેક્સ્ટ ટાઈમ તમારી જ રાહ જોઈ રહી છે. મલેશિયા મનુબેન જ્યાં મને જલન થાય કે હું કીધી જઈશ. યસ, તમારી રાહ જોઈ રહી છે. મલેશિયાની ટૂર રાહ જોઈ રહી છે, થાઈલેન્ડની ટૂર રાહ જોઈ રહી છે, હે હું બારેનની એમને ટૂર કઈ રાહ જોઈ રહી છે. હજુ તો આપણે એમને કઈ સિંગાપોર, દુબઈ ઘણી બધી ટૂર કરવાની છે. જ્યાં જવું હોય ત્યાં જજો ને. યસ, રાઈટ. બસ એ જ એક જ વસ્તુ કીધું, સપના જીવતા હશે તો બધું થશે. અને હવે હું તમને મહત્વનો પોઈન્ટ સમજાવવાની છું. ભાઈ હેલો એવરીવન, ફટોફટ વિડીયો ચાલુ કરી દો અને સામે બેસો. હું તમને મહત્વનો પોઈન્ટ હવે આપવાની છું. યસ, મહત્વનો પોઈન્ટ હવે તમને સમજાવવાની છું. જબરજસ્ત મહત્વનો પોઈન્ટ હું તમને હવે બતાવવાની છું કે અત્યારે હું જે તમને સમજાવી રહી છું, રાઈટ, અને એ પ્રમાણે મહત્વનો પોઈન્ટ એ છે કે તમે તમારું સપનું ભૂલી ગયા હોય, તમને યાદ નથી આવી રહ્યું. તમારા સપના તો હતા પણ તમે ભૂલી ગયા છો. તમને યાદ નથી આવી રહ્યા કે આ બિઝનેસ કેમ કરું, શું કામ માય લાઈફસ્ટાઈલ કરું, શું કામ હું રોજ મીટિંગ અટેન્ડ કરું, શું કામ હું રોજ ફિલ્ડ કરું, શું કામ હું લોકો જોડે વાત કરું. તો હું તમને આજે 5 સપના આપી રહી છું, જે સપના માટે તમે આ બિઝનેસમાં સફળ થઈ શકો છો અને સફળતાની ટોચ ઉપર પહોંચી શકો છો. ભાઈ હું તમને આજે 5 સપના આપી રહી છું. કેટલા લોકોને લેવા છે? અગર તમારે તમારા પોતાના સપના ભૂલી ગયા હોય, યાદ નથી આવતા, ભૂમિકાબેન હતા તો ઘણાય પણ અત્યારે ખબર નહીં હવે શું હતું ને ક્યારે હતું, તો તમને યાદ ના આવી રહ્યા હોય તો હું તમને 5 સપના આપી રહી છું. તો એની માટે જેને જેને લેવા હોય નોટ ને પેન બતાવે. ભાઈ નોટ ને પેન બતાવે મને, કેમ કે 5 લખવાના છે અત્યારે. રાઈટ? યસ, યસના બેન વેરી ગુડ, કમી બેન વેરી ગુડ, યસ, વેરી ગુડ એવરીવન. યસ, ઓકે. તો 5 હજુ પણ નોટ ને પેન લઈને ના બેઠા હોય તો ફટોફટ લઈ લો, હું લખાવાની છું. તમે તમારા સપના ભૂલી ગયા છે તો હું 5 સપના લખાવી રહી છું, એ ફટોફટ લખો. કયા 5 સપના છે ચલો જાણીએ. અને મારા 5 સપના એટલે કયા સપના? હું તમને 5 જ સપના આલવાની છું, વધારે નથી આલવાનું, અને તમારે 5 ઉપર જ કામ કરવાનું છે. પહેલું છે, હું તમને 5 સપના આપી રહી છું. તો પહેલું સપનું છે પૈસા, બીજું સપનું છે પૈસા, ત્રીજું પણ પૈસા છે, ચોથું પણ પૈસા છે, પાંચમું પણ પૈસા છે. એ નવાઈ લાગે છે કઈ? 5 સપના પૈસા જ છે. પહેલું બી પૈસા, બીજું પણ પૈસા, ત્રીજું પણ પૈસા, ચોથું પણ પૈસા, પાંચમું પણ પૈસા. 5 સપના પૈસા જ છે. ઘણા બધા લોકો કહેશે બેન આવું તો કેવું? ચલો થોડું ઓર ડિટેલમાં સમજીએ, થોડું ઓર ડિટેલમાં તમને લઈ જાઉં કે 5 સપના પૈસાના જ કેમ? એનું પાછળનું કારણ એ છે કે પૈસા વગર કોઈ વસ્તુ અત્યારે પોસિબલ નથી. પૈસા વગર કોઈ વસ્તુ અત્યારે આ દુનિયામાં પોસિબલ નથી. ઇવન તમારા અગ્નિ સંસ્કાર બી કરવા છે તો બી પૈસાની જરૂર પડશે. એક બાળકનું જન્મ કરવો છે તો બી પૈસાની જરૂર પડે છે, અને અગ્નિ સંસ્કાર કરવા છે તો બી પૈસાની જરૂર પડે છે. તો પૈસા વગર કોઈ વસ્તુ પોસિબલ છે નહીં. તો પહેલું સપનું છે પૈસા. તો પૈસાની આઝાદી મેળવી. પહેલું સપનું જે છે પૈસા, પૈસાની આઝાદી મેળવી, એ પહેલું સપનું છે તમારું. બીજું છે પોતાના પરિવાર માટે શાનદાર ગાડી લેવી. પોતાના માટે, પોતાના પરિવાર માટે, કે માય લાઈફસ્ટાઈલની અંદર ફિલ્ડ કરવા માટે, જોરદાર એચિવમેન્ટ કરવા માટે બી તમારે પૈસાની જરૂર પડશે. અને એ જ પૈસાથી તમે તમારા પરિવાર માટે, પોતાના માટે શાનદાર ગાડી લઈ શકો છો. નેક્સ્ટ વાત કરું તો પોતાના પૈસાથી પોતાનું ઘર અને પોતાની પ્રોપર્ટી વસાવી શકો છો પોતાના નામે. તમે આ તો તમારા બાળકોના નામે વસાવી શકો છો, પોતાને પરિવાર માટે વસાવી શકો છો. એક શાનદાર વિચારો, એક શાનદાર ગાર્ડન છે, શાનદાર સ્વિમિંગ પુલ છે,
એની સામે તમારું ઘર છે. થોડુંક તમે ડિટેલમાં વિચારો તમારું ઘર કેવું હોવું જોઈએ. કે એક શાનદાર મકાન છે, સામે ગાર્ડન છે બહુ મોટું, 2 થી 3 વીઘાની અંદર, સરસ એવું સ્વિમિંગ પુલ છે, તમારા બાળકો અને તમે બધા રોજે સવારે સ્વિમિંગ પુલની આજુબાજુ બેસી નેચરને માણી રહ્યા છો, હે ને, રાઈટ કે નહીં? સરસ એવી લાઈફ એન્જોય કરી રહ્યા છો. શું તમને નહીં લાગતું કે તમારું એવું શાનદાર ઘર હોવું જોઈએ? ક્યાં સુધી આપણે એકને એક ફ્લેટમાં રહેશું? ક્યાં સુધી એકને એક ઘરની અંદર રહેશું? લાગે છે ભાઈ? તો એની માટે પણ પૈસાની જરૂર છે. તો ત્રીજું સપનું કેવું છે કે આપણા ઘર, જે આપણા પૈસાથી આપણે પોતાના નામે પ્રોપર્ટી વસાવી શકીએ છીએ, પોતાના નામે ઘર લઈ શકીએ છીએ. ચોથા નંબરના પૈસા છે તો પોતાના પરિવારને હેલ્થી અને વેલ્થી લાઈફ આપશે. હેલ્થી એટલે કે એકદમ તંદુરસ્ત રહે માણસ. હવે તંદુરસ્ત રહેવા માટે પણ તંદુરસ્ત ખોરાકની જરૂર છે, અને અત્યારે તો સારો ખોરાક લેવા માટે પણ સારા પૈસાની જરૂર છે, રાઈટ કે નહીં ભાઈ? કેટલા લોકો એગ્રી કરે છે આ વાત ઉપર? તંદુરસ્ત રહેવા માટે પણ પૈસાની પહેલી વાત જરૂરી છે, અને સારો સ્વાસ્થ્ય રાખવા માટે પણ સારા પૈસાની જરૂર છે. સારું અનાજ ખાવા માટે પણ સારા પૈસાની જરૂર છે. વેલ્થી એટલે કે મારા પરિવારને પૈસાને લગતી પ્રોબ્લેમ ક્યારેય ના પડે. એને કહેવાય છે કે પરિવારને હેલ્થી અને વેલ્થી બંને રીતે હું લાઈફ સારી આપી શકું છું મારા પૈસાથી. ને પાંચમું અને ફાઇનલ સપનું છે જે તમારી માટે છે. તમારી માટે છે કે સેલ્ફ કેર કરી શકો છો, પોતાની કેર કરી શકો છો પોતાના પૈસાથી, લાઈફને એન્જોય કરી શકો છો પોતાના પૈસાથી, પોતાનું નામ બનાવી શકો છો. સમાજની અંદર તમારું ગર્વથી નામ લેવાતું હશે. કેમ કે તમે એવું સરસ એચિવમેન્ટ કર્યું હશે. સમાજની અંદર લોકો તમારા નામના એક્ઝામ્પલ આપતા હશે કે બેન આ બેન જેવું બનતું. એમના બાળકોને પણ એક્ઝામ્પલ આપતા હોય છે કે તમારે આના જેવું બનવાનું છે. એને પોતાની લાઈફમાં કેટલું એચિવમેન્ટ કર્યું છે, પોતાની લાઈફને, પોતાના પરિવારને કેટલી સરસ જિંદગી આપી રહ્યા છે. આપણે આના જેવું બનવાનું છે. વિચારો, દેશ વિદેશ ફરવાનો ચાન્સ મળે આપણને. પોતાના પૈસાથી આપણે ક્યાંયથી ક્યાં જઈ શકીએ છીએ? તો હવે 5 મહત્વપૂર્ણ મેં તમને આજે સપના આપ્યા છે. કેટલા લોકો એક્સેપ્ટ કરે છે? પેલા તો સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ લઈ લો. તમને લખવાનો સમય ના મળે તો કઈ વાંધો નહીં, સ્ક્રીનશોટ લઈ લો. અત્યારે હું સ્ક્રીન સ્ટોપ કરું, પછી સ્ક્રીન સ્ટોપ કરું, સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, વેરી ગુડ. હવે મને એમ કહો, કેટલા લોકો આ 5 સપના એક્સેપ્ટ કરવા તૈયાર છે કે યસ ભૂમિકાબેન, અમારે તો આ 5 સપનાની જરૂર છે. આ 5 સપના મારા જ છે. આ 5 સપના મારે જ પૂરા કરવા છે. તો 5 સપના તમને આપી રહી છું. ક્યાંક ને ક્યાંક આપણે ભૂલી ગયા છીએ, ઘણી બધી જવાબદારીઓમાં, ઘણી બધા પ્રોબ્લેમમાં, ઘણા બધા સિચ્યુએશન એવી આવી ગઈ, એના કારણે આપણે ભૂલી ગયા છે. તો તમારી જોડે ચાન્સ છે કે તમે ફરીવાર જીવિત કરી શકો છો. આજે હું તમને ચાન્સ આપી રહી છું કે ફરીવાર તમે તમારા સપનાને યાદ કરી શકો છો, જીવિત કરી શકો છો. તમે વિચારો, અત્યારે હું ખાલી બોલી રહી છું તો તમને કેટલી સરસ ફિલિંગ આવી રહી છે. આવે છે ને બી સરસ ફિલિંગ? મોઢા ઉપર, દરેકના મોઢા ઉપર સ્માઇલ આવી ગઈ છે, સરસ ફિલિંગ આવી રહી છે. વિચારો, કમ્પ્લીટ થશે તો શું થશે? અગર કમ્પ્લીટ થઈ જશે તો લાઈફ કેવી હશે તમારી? રાઈટ? તો આના માટે આપણે કામ કરવાનું છે. અને કામ કરવા માટે સપનાની કેમ જરૂર પડે? ઘણા લોકોને એવું બી હશે કે ભૂમિકાબેન, કામ કરવા માટે સપનાની કેમ જરૂર પડે? તો કામ કરવા માટે સપનાની કેમ જરૂર પડે એની ઉપર એક સ્ટોરી સમજાવું હું તમને. કે એક ભાઈ હતો અને એક છોકરો હતો. રાઈટ? છોકરો હશે આઈ થિંક 20 વર્ષનો છોકરો હશે, અને 50 વર્ષના એક ભાઈ હતા, અને એક કૂતરું હતું. તો એ ભાઈએ એ છોકરાને એવું કીધું કે આ કૂતરું છે, તું ભાગ. આ કૂતરું ઊભું છે પણ તું અહીંથી દોડ. તો હવે એ છોકરા જવાબ શું આપશે? કૂતરું ઊભું છે તો ઊભું છે, હું શું કામ દોડું? કૂતરું ઊભું છે તો શું વાંધો છે, હું શું કામ દોડું? આ જ સવાલ પૂછે ને ભાઈ. અગર તમને બી હું કહું કે બેન કૂતરું ઊભું છે તું ભાગ, તો તમે શું કામ ભાગવાના? નથી ભાગવાના. પછી એ વ્યક્તિએ એવું બોલ્યા કે બેટા આ જે કૂતરું છે ને એ છેલ્લા 15 દિવસથી ભૂખ્યું છે.
હવે એ છોકરો ભાગશે. કેમ? કેમ કે એને ખબર પડી ગઈ કારણ શું છે. હવે મારે દોડવું પડશે. અગર હું દોડીશ નહીં તો આ કરડી જશે મને, આ ખાઈ જશે મને. તો એ જ રીતે કોઈ પણ કામ કરવા માટે, જેમ કે એને દોડવા માટે પણ કારણની જરૂર પડી, એને દોડવા માટે પણ કારણની જરૂર પડી કે ના પડી? તો તમારે કામ કરવા માટે પણ તમારે કારણની જરૂર છે. આગ લાગવી જરૂર છે. જેમ કે વિમાનની વાત કરીએ, જ્યાં સુધી પાછળ આગ ના લાગે ત્યાં સુધી વિમાન ઉપર ના જાય. એ જ રીતે જ્યાં સુધી તમારી પાછળ કોઈ સપના નથી, તમારી પાછળ કોઈ આગ નથી લાગેલી, તો ત્યાં સુધી તમે પણ ઉપર નથી જવાના. તો આ આગ લગાડવા માટે હું તમને સપના આપી રહી છું અત્યારે. હેલો એવરીવન. કેટલા લોકો આ વાત ઉપર કોઈ કઈ કહેવા માંગશે ખરી? ભાઈ, આ સ્ટોરી ઉપર કોઈ કહેવા માંગશે ખરી? કે યસ, કઈ પણ તમે બોલી શકો છો. યસ, આરતીબેન, જાગૃતિબેન, રેણુકાબેન, મનુબેન, હિનાબેન, સાચી કોઈ વાત બી છે વ્યક્તિ બોલી ભૂમિકાબેન. હેલો હેલો. હા આરતીબેન બોલો. હા, આમાં ઉપરથી એક વસ્તુ નક્કી છે કે આપણે કંઈ પણ મેળવવું હશે ને તો એ વસ્તુ પાછળ આપણે દિલો જાનથી પડી જવું પડશે. એમ કે અમુક લોકોને ને કહેવત કેમ કે પૂંછડીએ આગ લાગે ને તો જ લંકા બળે. કે લંકાને બાળવી તો એમને એમ ના બળે, પણ પૂંછડી આગ લગાડી તો આખી લંકા બળી ગઈ ને એમ. એટલે કંઈક મેળવવું હશે ને તો તમારે દિલથી અંદરથી તમને એમ નહીં થાય કે ના હું કંઈક કરું, ત્યાં સુધી વસ્તુ તમને મળશે નહીં અને એને મળવાના આસાર પણ તમને નહીં મળે એમ. એટલે પૂંછડીએ આગ લગાડીશું તો જ વસ્તુ મેળવી શકીશું. વેરી ગુડ. ઓકે, નેક્સ્ટ કોઈ બોલશે એમના સિવાય? ઓકે, હેલો. અને કામ કરવાની ધગશ હોય તો જ તમે કામ કરી શકો. બાકી કરવા ખાતર કરતા તો કશું કામ ના થાય. કરવા ખાતર ના કરી શકીએ, એની પાછળનું કારણ છે તો આપણે કરી શકીએ છીએ. વેરી ગુડ. ઓકે, નેક્સ્ટ બીજું કોઈ? મતલબ તમારું કારણ મજબૂત હોવું જરૂરી છે. તમે કેમ માય લાઈફસ્ટાઈલ કરી રહ્યા છો એનું કારણ તમારે મજબૂત હોવું જોઈએ. તમે એવું લાગ્યું કે ભૂમિકાબેન કારણ હતું ત્યાર તો માય લાઈફસ્ટાઈલમાં આયા છીએ, ત્યાર તો તમારી સામે છીએ. તમે અત્યારે મારી સામે છો એની પાછળનું કારણ એ છે કે રેલગાડીની જેમ ધક્કા મારીને આપણે આટલા સુધી આવી ગયા છીએ. પણ અગર મોટું એચિવમેન્ટ કરવું છે ને તો પછી આગ લગાડવી પડશે વિમાનની જેમ. યસ હિનાબેન બોલી શકો. હલો. યસ હિના બોલો. તમે કીધું એ પ્રમાણે જો વ્યાજબી કારણ હોય તો કામ જલ્દી થાય છે, તો એવું કારણ આપણે શોધવું જોઈએ આપણા માટે. યસ, વ્યાજબી કારણ હોવું, કારણ શોધવાનું છે. આજનું તમારું કામ જ એ છે. યસ, બીજું કોઈ બોલશે? યસ, દરેકને ચાન્સ આપું છું. અહીં મેં તમને પહેલા જ કીધું કે એઝ આ કોઈ ટ્રેનિંગ એવી નથી જ્યાં તમારે ખાલી મ્યુટ થઈને સાંભળવાનું છે, તમારે બોલવાનું બી છે. દરેક વ્યક્તિ બોલી શકો છો તમે. રાઈટ? મનુબા, અલ્પાબેન, ઉર્મિલાબેન છે. યસ, જીવન નકામું છે. આપણા જીવનનો કંઈક ઉદ્દેશ્ય હોવો જોઈએ, કંઈક ધ્યેય હોવો જોઈએ. યસ, ઉદ્દેશ હોવો જોઈએ, ધ્યેય હોવો જોઈએ, સપનું હોવું જોઈએ. યસ, રાઈટ, વેરી ગુડ. જેમ કે મનુબારો અમારા આવ્યો કાલે આવ્યા એટલે સીધું એમ જ કીધું મને, ભૂમિકાબેન હવે એસટીસી કેવી રીતે બનવાનું એનો પ્લાનિંગ આપો. એનું જ પ્લાનિંગ આપ્યું પછી. હે ને? ખાલી એક જ જગ્યાએ સેટ થઈ જવામાં કોઈ જિંદગી નથી. તમને એવું લાગતું હોય હું સંતોષ છો તો પછી માય લાઈફસ્ટાઈલ કરવાની જરૂર જ નથી. રાઈટ? કેમ કે માય લાઈફસ્ટાઈલ એક આ ઇન્ડસ્ટ્રી એવા વ્યક્તિઓ માટે છે જે વ્યક્તિ પાછળ આગ લાગેલી છે. આ ઇન્ડસ્ટ્રી કેવા વ્યક્તિઓ માટે છે? જેવા વ્યક્તિઓ પાછળ આગ લાગેલી છે. યસ રેણુકાબેન બોલી શકો તમે. અનમ્યુટ જ છો તમે, બોલી શકો ડાયરેક્ટ. તમારું અંદરથી તમે મજબૂત થશો કે મારે આ કામ કરવું છે તો જ તમે એની પાછળ દોડી શકશો. અને દોડશો તો તમે સક્સેસ થવાના. તો દરેક લોકો આજે સુતી વખત પહેલા તમારે કારણ મજબૂત કરી અને સુવાનું છે કે હું કેમ માય લાઈફસ્ટાઈલ કરી રહી છું. રાઈટ? અને જે રીતે મેં તમને સ્ટોરી આપી એ રીતે. યસ ઉર્મિલાબેન બોલો. આત્મબળ હોવું જોઈએ. આત્મબળ મજબૂત હોય તો જ તમે આગળ વધી શકો. યસ, ઓકે. એક જ વસ્તુ છે કે અગર આપણી જોડે કોઈ વજહ નથી કામ કરવાની, કોઈ કારણ નથી કામ કરવાનું, તો એ કામ આપણે ક્યારેય કરી શકવાના નથી. કોઈ પણ કામ કરવા માટેની શું જોઈએ છે? અગર આપણી જોડે, જેમ કે ઉપર લાઈન લખેલી છે, આપણી જોડે કોઈ વજહ નથી આ બિઝનેસ કરવાની,
તો આપણે કામ નથી કરી શકવાના. તમે ચાહો જેટલા બી ગોલ નક્કી કરો, તમારો ગોલ ક્યારેય પૂરો નહીં થાય જ્યાં સુધી એ ગોલ પાછળનું કારણ તમે મજબૂત નહીં કરો ત્યાં સુધી. રાઈટ? એ ગોલ કેમ પૂરો કરવો છે એની પાછળનું કારણ મજબૂત નહીં કરો ત્યાં સુધી એ પૂરું થવાનું નથી. ઓકે, સો આ વસ્તુને હંમેશા યાદ રાખવાની છે. નેક્સ્ટ વાત કરીએ તો આજે તમારે તમારા આજની વાત કરું તો આજે તમારે આ બિઝનેસને કરવા માટેની વજહ તય કરવાની છે અને શું એવી વસ્તુ છે જે તમે આ બિઝનેસમાં માધ્યમથી પૂરી કરવા માંગો છો. આજે તમારે તમારું સપનાનું લિસ્ટ બનાવવાનું છે ભાઈ. દરેકે પોતાના સપનાનું લિસ્ટ બનાવવાનું છે અને શું લખવાનું છે એની અંદર કે એવી તો કઈ વસ્તુ છે જે વસ્તુ તમે આ બિઝનેસના માધ્યમથી પામવા માંગો છો, હાસિલ કરવા માંગો છો, એવી તો કઈ એવી વસ્તુ છે એનું તમારે લિસ્ટ બનાવવાનું છે. કેમ કે આજે જેમ કે ભગવાન સ્વયં તમારે લિસ્ટ કેવી રીતે બનાવવાનું છે? તમારે લિસ્ટ એવી રીતે બનાવવાનું છે જેમ કે ભગવાન સ્વયં તમારી સામે બેઠા છે અને તમને કહી રહ્યા છે કે માંગ તારે શું જોઈએ છે, હું આપવા માટે તૈયાર છું. તમારે આજે તમારા સપનાનું લિસ્ટ બનાવવાનું છે અને એ એવી રીતે બનાવવાનું છે. કઈ રીતે? તમારે એવી રીતે બનાવવાનું છે કે ભગવાન જે પણ તમે વ્યક્તિને તમે માનતા હોય, મતલબ જે પણ શક્તિને તમે માનતા હોય એ શક્તિ, જેમ કે મારી સામે અત્યારે ભગવાન બેઠા છે અને મને કહી રહ્યા છે કે ભૂમિકા માંગ તારે શું જોઈએ છે એ હું આપવા માટે રેડી છું. તો એ રીતે તમારું લિસ્ટ બનાવવાનું છે. આજે તમારું સપનાનું લિસ્ટ બનાવવાનું છે. કેટલા લોકો રેડી છે પોતાના સપનાનું લિસ્ટ બનાવવા માટે? યસ, હું રેડી છું. મારા સપનાનું લિસ્ટ બનાવવા માટે હું તૈયાર છું. લિસ્ટ હોવું બહુ જરૂરી છે. હું હમણાં બતાવીશ કેવા કેવા લિસ્ટ હોવા જોઈએ, કઈ રીતના લિસ્ટ હોવા જોઈએ. રાઈટ? યસ યસ, એઝ અ ચેમ્પિયન લીડર ઓલવેઝ રેડી છે. યસ, વેરી ગુડ. યસ, તમે ચેટની અંદર રિપ્લાય આપો ને એના કરતા તમે અનમ્યુટ થઈને રિપ્લાય આપશો ને એમાં એનર્જી વધારે આવે મને બોલવાની. રાઈટ? કેમ કે તમને સાંભળતા થાકી જાવ. હું બોલતા નહીં થાકું. કેમ કે તમારી એનર્જી મારામાં ટ્રાન્સફર થાય છે. યસ, આ વસ્તુ કરવી છે. રાઈટ? તો કેટલા લોકો રેડી છે કે યસ હું મારું લિસ્ટ બનાવીશ, મારા સપનાનું લિસ્ટ હું બનાવવા તૈયાર છું, હું બનાવીશ. ભૂમિકાબેન મારે જોઈએ છે. અગર અત્યારે ભગવાન મારી સામે બેઠા છે એવું માનીને જ હું અત્યારે લિસ્ટ બનાવીશ અને જેવું લિસ્ટ બની જશે એવું ભગવાન કહેશે તથાસ્તુ. તો કદાચ મારા સપના આવનારના 1 વર્ષમાં 2 વર્ષમાં કમ્પ્લીટ થઈ જાય. ભાઈ મકાન બનતા 2 મહિના લાગે, એનથી મોટો ફ્લેટ બનતા 6 મહિના લાગે, એનથી મોટો બંગલો બનાવતા 1 વર્ષ લાગે. મોટું માઇન્ડ બ્લોઈંગ બંગલો જોઈએ છે, સ્વિમિંગ પુલ સાથે અટેચ જોઈએ છે તો કમસે કમ 2 વર્ષ લાગે. તો અત્યારે લિસ્ટ બનાવશો તો ભગવાન તથાસ્તુ કહેશે. તો શું ખબર 1-2 વર્ષની અંદર કમ્પ્લીટ થઈ જાય. ક્યારે હિંમત ના હારવાની. સમજાય છે મારી વાત? કેટલા લોકો રેડી છે કે યસ હું આજે તૈયાર છું, આજે તૈયાર છું, મારા સપનાનું લિસ્ટ બનાવવા માટે તૈયાર છું? અનમ્યુટ થઈને બોલો. આ રીતે મજા નહીં આવે મને. અનમ્યુટ થઈને બોલો તો જ આપણે સેશન લઉં, નહીં તો નહીં લેવું આપણે. સૌથી વધારે એક બોલો પાછું, બધું એક સાથે ના બોલશો, એક બોલો. યસ, એટલે નતા બોલતા. શું કહો છો? એટલે નતા બોલતા કારણ કે બોલવાની છૂટ આલી એટલે અમે તો બધા એક હંગાત બોલી જઈએ છીએ. એક બોલો. યસ, એક બોલો બધા. યસ, મનુવા બોલો. આલા મારે તો સપનાનું લિસ્ટ કેટલું લાંબુ છે. તો લાંબુ આપો. ભગવાન તથાસ્તુ કહેવા માટે રેડી છે એવું સમજી લો. રાઈટ? બીજા ઓર કોઈ? યસ, હું તૈયાર કરવાનું તૈયાર છું. મારે સૌથી વધારે સપનાનું લિસ્ટ લગાવવું એ કારણ કે હમણાં એક વાંધે તેલ તૂટાય એટલે મારે લિસ્ટ જ મોટું બનાવી દેવું છે. યસ, વેરી ગુડ. ઓકે, નેક્સ્ટ. આજે નેટ મથી નાઈ ભૂમિકાબેન 2 દાડા માટે રજા લઈને બોલો. રજા પાડી પડી ત્યાં રહ્યું અને ત્યાંથી રજા લઈને 2 દાડા માટે મથી નાઈ. મેં ગવર્મેન્ટ 2 દાડા જવા દો કહું. વેરી ગુડ. ઓકે, જાગૃતિબેન બોલો. નેક્સ્ટ. બહુ મોટા છે પણ મોટું જ બનાવવાનું છે. મોટું લિસ્ટ બનાવવાનું છે. ઓકે, નેક્સ્ટ. યસ, ઉર્મિલાબેન બોલો.
સપના તો બહુ મોટા છે ને, લિસ્ટ પણ મોટું ને મોટું બનાવવાનું છે. યસ, બનાવવાનું છે, મને બતાવવાનું છે અને લગાવવાના છે. નેક્સ્ટ. યસ, શોભનાબેન, જ્યોત્સનાબેન, મીણાબેન, દરેક લોકો બોલી શકો છો. નિશાબેન છે, યસ, મીણા, રેણુકાબેન છે. સપના તો દરેક ના હોય જ છે બેન, પણ પૂરા કરવા માટે એના માટે બહુ મન લગાવીને તમે કામ કરો તો સપના પૂરા થાય. પહેલા લિસ્ટ બનાવવાનું છે. પહેલા તો એ જેમ કે મોલમાં જઈ રહ્યા છીએ, સમજો એક મોલમાં જઈ રહ્યા છે, તો પહેલા લિસ્ટ બનાવ્યું છે કે મારે કઈ કઈ વસ્તુ લેવાની છે. એમ તો આજે તમને ભગવાને મોલ બનાવી મૂક્યો છે સપનાનો, અને તમારે ચોઈસ કરવાનું છે કે લિસ્ટમાં કયા કયા સપના ઉઠાઈ અને મારે મારી જગ્યાએ લેવાના છે. રાઈટ? યસ, સ્વપ્નાબેન બોલીએ કરો. લિસ્ટ તો બહુ મોટું બનાવવાનું છે. યસ, વેરી ગુડ. બહુ મોટું લિસ્ટ બનાવવાનું છે. મફતમાં મળતું હોય શું કામ નાનું લિસ્ટ બનાવવા? બહુ ભગવાન આપે જ છે, રેડી જ છે આપવા માટે, બસ બનાવવાનું છે. વેરી ગુડ ઓલ ઓફ યુ. તમારા દરેકના મતલબ જે જવાબ છે એ સાંભળીને મને ઓર બી એનર્જી આવી ગઈ. રાઈટ? અને જે પ્રમાણે કીધું તું આજનું સેશન આપણું થોડું લોંગ ચાલશે, એટલે બેસી રહેવાનું છે. હજુ તૈયાર છો ને? હજુ ચાલશે થોડું? રેડી છે હજુ? રાઈટ? હજુ તો લિસ્ટ સુધી જાય છે. હજુ લિસ્ટ ને પૂરું કેવી રીતે કરવાનું છે એ બાકી છે. બોલો રેણુકાબેન, આપણે કેટલું લિસ્ટ બનશે? લિસ્ટ તો મોટું છે, પણ એની અંદર બસ દર વર્ષે એક નહીં પણ 2 ટૂર હોય, અને પણ બહેનો સાથેની, બધાની સાથે, એમ જેટલી પણ બહેનો છે બધા સાથે એક ટૂર કરવાની, કોઈ બી જગ્યાની દૂરની, મસ્ત મજા કરવાની, બસ એવી એક સપનું હોવું જોઈએ બધાને. યસ, ટૂર તો આપણને માય લાઈફસ્ટાઈલમાં ઘણી બધી મળવાની છે હવે. અને નેક્સ્ટ હલ્લાબોલની અંદર પણ આપણા જે પ્રકાશ સર છે, થેન્ક યુ સર કે તમે આટલી સરસ મતલબ ટૂર ઓર્ગેનાઇઝ કરો છો, જેના કારણે અમે સરસ ટૂરની અંદર ફરીએ છીએ, ડ્રીમ કમ્પ્લીટ થાય છે અમારા. તો સરને બી થેન્ક યુ. અને નેક્સ્ટ હલ્લાબોલની અંદર બી શાયદ સર કોઈ સારામાં સારી ટૂર આપણને આપશે જ. રાઈટ? યસ, વેરી ગુડ. તો દરેક લોકોએ આજે આપણે આપણા સપનાનું લિસ્ટ બનાવવાનું છે. અને મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે નેક્સ્ટ વાત કરું તો સ્ક્રીન શેર કરું છું અહીંયા, ને સમજી લો કે આજે ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે, ભૂમિકાબેન અમારી ઉંમર થઈ ગઈ, મારી ઉંમર 40 થઈ ગઈ, 45 થઈ ગઈ, 50 થઈ ગઈ, 60 થઈ ગઈ, 70 થઈ ગઈ, તો હવે શું સપના હોય? તો હું તમને એક જ વસ્તુ કહું, આજે સમજી લો કે તમારી બચેલી જિંદગી જેટલી બી બચી હોય, તમને નહીં ખબર કેટલી બચી છે. શું હું યંગ છું તો મને એવું કે મારી જિંદગી બહુ મોટી હશે? મને શી ખબર કાલ જ દિવસ ના ઉગે તો? અને તમે ઓલ્ડ છો તો એનો મતલબ એવો કે કાલ તમે જતા રહેવાના છો? તમને શું ખબર ભગવાને 30-40 વધારે લખી દીધેલા હશે તો? સાચી વાત કે નહીં? કોઈ નક્કી છે નહીં. તો એક જ વસ્તુ કહીશ કે આજે એવું સમજી લો કે તમારી બચેલી જિંદગીનો પહેલો દિવસ છે. તમારી જેટલી બી લાઈફ બચી છે ને એનો પહેલો દિવસ છે, અને આજથી તમે તમારા સપનાને પૂરા કરવા માટે જીવવાના છો. હેલો એવરીવન, સમજાય છે મારી વાત? કેટલા લોકોને સમજાય છે? યસ, વેરી ગુડ. કેટલા લોકોને સમજાય છે ભાઈ? ક્યારે માઇન્ડની અંદર એ વસ્તુ સેટ નહીં કરવાની, ઉંમર થઈ ગઈ છે, આ થઈ ગયું છે, તે થઈ ગયું છે. કોઈ ઉંમર નહીં થઈ ગઈ, કશું જ નહીં થયું તમને, કોઈ હેલ્થ ખરાબ નથી, તમે તંદુરસ્ત છો, મસ્ત છો, બહુ હેલ્ધી છો, અને તમારી જિંદગી હજુ બહુ લાંબી પડી છે. તો એક જ વસ્તુ વિચારો કે મારી જેટલી બી જિંદગી પતી ગઈ છે, અને જે બચેલી જિંદગીનો આજે પહેલો દિવસ છે, અને આજથી તમારે શા માટે કામ કરવાનું છે, અને બચેલી જિંદગીની અંદર તમારે શું કરવાનું છે? બચેલી જિંદગીની અંદર તમારે તમારા સપનાને પૂરા કરવા માટે કામ કરવાનું છે, જીવવાનું છે. આ વસ્તુ યાદ રાખો. અને તમારી પતી ગયેલી જિંદગી કેવી છે ખબર છે? તમારી પતી ગયેલી જિંદગી ભલે જ ગઈ, પણ તમારી બચી ગયેલી જિંદગી, પતી ગયેલી જિંદગી કરતા તમારી બચી ગયેલી જિંદગી ખુશીથી, રોમાંસથી, ઉમેદોથી, સપનોથી ભરેલી, રંગબેરંગી છે. તમે મારા ઉપર વિશ્વાસ કરો, ભરોસો કરો. જે હું શબ્દો બોલી રહી છું એ શબ્દો હકીકતમાં છે કે જે તમારી જિંદગી પતી ગઈ છે ને એનાથી પણ તમારી જિંદગી જે બચેલી છે એ એકદમ ખુશીઓથી ભરેલી છે, રોમાંસથી ભરેલી છે, ઉમેદોથી ભરેલી છે, સપનોથી ભરેલી છે, અને એકદમ કલરફુલ, રંગબેરંગી છે.
તો ભાઈ આવી લાઈફ જીવવી છે કે નહીં? હેલો, આવી લાઈફ જીવવી છે કે નહીં? કલરફુલ વાળી લાઈફ જીવવી છે ને? તો આ રીતે હાથ હલાવો. યસ, જીવવી છે, જીવવી છે. યસ, આ રીતે હાથ હલાવો. મારી જે બી જિંદગી બચી છે, કલરફુલ છે, જોરદાર છે, તો મારે જીવવી જ છે, રંગબેરંગી જ છે. રાઈટ? તો ક્યારે એ વસ્તુ છોડવાની નથી કે મારી જિંદગીમાં પતી ગઈ છે, આ છે, તે છે. રાઈટ? કેમ કે બચેલી જિંદગી જ આપણી બહુ ખૂબસૂરત છે અને બહુ રંગીન છે. અને થેન્ક યુ ફોર લિસનિંગ. મને આટલા સુધી તમે મને સાંભળી છે, પણ અહીંયા તમારી ટ્રેનિંગ સ્ટોપ નહીં થતી. પીપીટી સ્ટોપ થવાની છે, હું સ્ટોપ નહીં થવાની. રાઈટ? ચાલુ ને ચાલુ જ રહેવાની છું. તો આજે ખાલી આપણે શીખ્યા છીએ કે આપણે સપના કેમ જોવા જોઈએ, સપનાને કઈ રીતે આપણે કમ્પ્લીટ કરવાના છે અને કઈ રીતે કમ્પ્લીટ કરી શકશું એની ટ્રેનિંગ આવતીકાલે રહેવાની છે. આવતીકાલથી આપણે મોર્નિંગ સેશન ચાલુ થઈ જશે. 7 વાગ્યાના સેશન સ્ટાર્ટ થઈ જશે આવતીકાલથી. આજે નાઇટનું સેશન એટલા માટે રાખ્યું છે બીકોઝ મારું 1 વીકથી જે પ્રોબ્લેમ ચાલતો હતો ઘરની અંદર, કાકા એક્સપાયર થઈ ગયા હતા, એના કારણે હું સમય નથી આપી શકી. એટલા માટે આજે નાઇટની અંદર ટાઈમ સેટ કર્યો છે. આવતીકાલથી આપણો મોર્નિંગનો જ ટાઈમ રહેશે અને નાઇટની અંદર આપણું એજ્યુકેશન ચાલશે. ઓકે? કે બેન મોર્નિંગ મારે સેટ નહીં થતો અને એમાં હમણાં મારે મારી જેમ પ્રોબ્લેમ છે એટલે સવારનો તો નહીં સેટ થતો. દરેકનો પ્રોબ્લેમ અલગ છે. એક વ્યક્તિ માટે ક્યારે શેડ્યુલ ચેન્જ નહીં થાય. ઓકે? જે છે બધી વસ્તુમાં એડજસ્ટ કરવા માટે હું નહીં કહેતી, પણ પણ નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે વાત કરીએ. એ પોઈન્ટ ઉપર પછી ડિસ્કસ કરી લેશું. હજુ ઘણા બધા પોઈન્ટ બાકી છે. તો ભાઈ અહીંયા જેટલા બી સપના જોયા છે ને, સપનાનું અચીવ કરવા માટે કેટલા લોકોને બધા અચીવ કરવા છે, તો એની માટે કંઈક વસ્તુ આપી રહી છું. હલો, ફટોફટ ચલો વિડીયો ઓન કરીશું, આપણે અનમ્યુટ થશું અને બેસીશું. હવે આપણે ખરેખર એ વસ્તુ શીખવાના છે કે કઈ રીતે અચીવ કરવાના છે. ખરેખર એ વસ્તુ શીખવાના છીએ કે કઈ રીતે આપણે અચીવ કરવાના છીએ. તો એ દરેક સપના આપણે અચીવ કરવાના છીએ, દરેક સપના આપણે કમ્પ્લીટ કરવાના છીએ વિઝન બોર્ડથી. કેમ કે આપણું કેવું છે ને, આપણું માઇન્ડ કેવું છે, આપણું લાઈફસ્ટાઈલ કેવી છે કે રોજે કંઈક ને કંઈક આપણી જોડે એવા બધા વસ્તુઓ થતી હોય છે આપણી જોડે, જેના કારણે આપણા સપના આપણે ભૂલતા જતા હોઈએ છીએ. તો તમારું સપનું હંમેશા તમારી આંખોની સામે રહે, તમને હંમેશા યાદ રહે, તમને દરેક નેગેટિવિટીમાં તમને મોટિવેટ કરે અને તમે હંમેશા ખુશ થઈને કામ કરો. એની માટે જરૂરી છે વિઝન બોર્ડ. યસ. તો કેટલા લોકોએ ભાઈ આવું વિઝન બોર્ડ લાવી દીધું છે? કેટલા લોકોનું આવી ગયું છે ભાઈ? આ રીતનું કેટલા લોકોને આવી ગયું છે? મને બતાવશે, હાથ ઊંચો કરશે. ઓકે, હિનાબેન ને આવી ગયું છે, શોભનાબેન ને આવી ગયું છે. બીજા કોને આવી ગયું છે? બીજા કોને આવી ગયું છે? યસ, અલ્પાબેન ને આવી ગયું છે. નેક્સ્ટ કોણ કહેશે? યસ. અચ્છા, તો જેને નથી લાવ્યો એનો મતલબ એનો સપના પૂરા કમ્પ્લીટ નહીં કરવા. લાસ્ટ 15 દિવસથી કહેવાય છે વિઝન બોર્ડ માટે. જેને નથી લાવ્યું એને પોતાના સપના કમ્પ્લીટ કરવા નથી. તો એની અંદર હું કઈ નહીં કરી શકું, એ તમારો પ્રોબ્લેમ છે. તમારે નથી કરવા તો તમારી જગ્યાએ બીજું કોઈ કમ્પ્લીટ કરશે. તમને લાગે છે કે મારી જગ્યાએ રિપ્લેસ કરવી છે તો કરી દો. તમારી જગ્યાએ કાલે બીજું કોઈ આવશે ને બીજું વિઝન બોર્ડ લઈને ઊભું હશે અને એના સપના કમ્પ્લીટ થતા હશે, તમારા નહીં થાય. તો ભાઈ વિઝન બોર્ડ તો આવી ગયું. હવે એની અંદર કરવાનું છે શું? તો એની અંદર જેમ કે મારું એક ડ્રીમ છે, મને કાયમથી એક ડ્રીમ છે મારું, જેનું નામ છે રાઈટ વેન્યુ કાર. તમને દેખાય છે શું છે? બ્રાન્ડની વેન્યુ કાર. આ મારી ડ્રીમ કાર છે. મતલબ ડ્રીમ કાર તો મર્સિડીઝ છે, મર્સિડીઝ બેઝ છે, રાઈટ કે નહીં? આ કાર એવી છે જે મને એવરેજ અત્યારે જે મારી જરૂરિયાત છે, મારી જે જરૂરિયાત છે મારી ફેમિલી માટે, મારી માટે જરૂરિયાત છે, જેની કિંમત આઈ થિંક 10 થી 15 લાખની વચ્ચે છે. તો આ બી મારી માટે ડ્રીમ કાર જ છે અત્યારે તો, રાઈટ? તો હું જેને આ કારને હું લાસ્ટ 1 વર્ષમાં અચીવ કરવા માંગુ છું. 1 વર્ષની અંદર આ કારને હું મારા ઘરે લાવવા માંગુ છું. તો હું શું કરીશ, હું આ કારનો ફોટો તરત જ મારા વિઝન બોર્ડ ઉપર આપણે લગાવી દેવાનો છે. શું કરવાનું છે? તમારું વિઝન બોર્ડ આપણે અહીંયા ક્રિએટ કરવાનું છે. જેમ કે આ કાર છે તો એનો ફોટો આપણે ક્યાં લગાવવાનો છે? અહીંયા વિઝન બોર્ડ ઉપર લગાઈ ગયો. એ રીતે બીજું શું કરવાનું છે? હવે આને એ રીતે બીજી વાત કરું તો મને એક બીજું ડ્રીમ છે મારું, એ છે
એપલ નું લેપટોપ જે આવે છે, મેકબુક કહેવામાં આવે છે, હું તમને સિમ્પલ ભાષામાં બોલું, લેપટોપ છે, એપલ નું આવે છે, એપલ કંપનીનું. જે લેપટોપ મારે એચીવ કરવો, અત્યારે હું લેનવાનો યુઝ કરું છું, પણ મને એવું છે કે લાસ્ટ 1 વર્ષ પછી, 6 મહિના 1 વર્ષ પછી મને આ લેપટોપ મારા ઘરે મારે જોઈએ છે. જે લેપટોપની અંદર હું તમારા દરેકની ટ્રેનિંગ મીટિંગ લેતી હોઈશ. આ લેપટોપની કિંમત આઈ થિંક 1 લાખ 1.5 લાખ પ્લસ છે. 1.5 થી 2 લાખ રૂપિયા આ લેપટોપની કિંમત છે. જે લેપટોપ હું લાવવા માંગુ છું મારા ઘર માટે, મારા પોતાના માટે, આપણી મીટિંગ ટ્રેનિંગ કરવા માટે. તો આ બી મારું ડ્રીમ છે, તો હું આ બી ફોટો લગાવીશ. નેક્સ્ટ વાત છે કે હું ફોટાનો બહુ શોખ છે મને, કે મારી સારા સારા ફોટા આવે. તો સારામાં સારા ફોટા અત્યારે બી મારો જે ફોન છે એની અંદર બેસ્ટ જ ફોટા આવે છે. તો સૌથી સારા ફોટા આવે છે એપલ ફોનની અંદર. તો મારું બીજું ડ્રીમ છે કે મારી જોડે કમસે કમ 1.5 થી 2 લાખનો એપલ ફોન હોય. 1.5 થી, એ બી કોના પૈસાથી? પોતાના પૈસાથી. આ મારું ડ્રીમ છે. તો હું શું કરીશ, આનો બી ફોટો હું ક્યાં ચિપકાવીશ? વિઝન બોર્ડ ઉપર, રાઈટ. નેક્સ્ટ વાત કરીએ તો અત્યારે કંપની એક ઇન્કમ આપી રહી છે મને, જેનું નામ છે રિવોર્ડ ઇન્કમ. એટલે કે કંપનીના ટાર્ગેટ પ્રમાણે આટલા વીકની અંદર અગર હું 25 લાખ મેચિંગ કરી લઉં છું બીજા, તો કંપની તરફથી મને લેપટોપ માટેનું ફંડ મળશે. કંપની તરફથી મને લેપટોપ માટેનું ફંડ મળશે. તો મારે આટલા વીકમાં કમ્પ્લીટ કરવાનું છે, એની માટેનો મેં લખી ફોટો, રાઈટ, અને મેં અહીંયા ચિપકાવી દેવાની છે. આ છે નેક્સ્ટ મારો ગોલ. બીજો છે કે 10મો મહિનો જે આવે છે આપણો, 10મો મહિનો જે આવે રહ્યો છે, એ 10મા મહિનાની અંદર ટીમની અંદર 7 થી વધારે મારે સ્ટાર સિલ્વર બનાવવાના છે. કેટલા? 7 થી 8 લોકોને સ્ટાર સિલ્વર બનાવવાના છે. એમાંથી ઘણા બધા લોકો મારી સામે જ બેઠા છે, ઘણા બધા લોકો અત્યારે મારી સામે નથી. 7 થી 8 લોકોને મારે સ્ટાર સિલ્વર બનાવવાના છે. એ લોકોનું લિસ્ટ પણ મેં અહીંયા ચિપકાવી અને લગાવી દેવાનું છે, રાઈટ. એના પછીની વાત કરું તો કંપની આજે 2nd નંબરની ફરીવાર કંપની અમને એક જબરજસ્ત ઇન્કમ આપવાનું ચાલુ કર્યું છે, જેનું નામ છે TDF. શું છે? TDF. TDF એટલે કે મારી જેટલી બી ઇન્કમ થાય છે 1 વર્ષની, એ 1 વર્ષની 35% કંપની મને રિટર્ન આપવાની છે. મતલબ માની લો 5 લાખ થઈ ગયા છે, તો 5 લાખની રિટર્ન ઇન્કમ 35% મને મળવાની છે. એ કંપની મને એક બીજી ઇન્કમ આપી રહી છે, જે હમણાં ચાલુ કરી છે, આ મહિનાથી ચાલુ થઈ છે. તો મેં એની રિટર્ન ઇન્કમ લખીને મૂકી છે કે મારી રિટર્ન ઇન્કમ મને આટલી જોઈએ કંપની તરફથી, મારું TDF આટલું થવું જોઈએ, રાઈટ. તો હું એને બી શું કરીશ, ફાડી અને ત્યાં ચિપકાવવાની છું, રાઈટ. બીજું કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જેમ કે મેં અત્યારે વાત કરી, એક સરસ માઇન્ડ બ્લોઈંગ ઘર છે, જેની આગળ સ્વિમિંગ પુલ છે, માઇન્ડ બ્લોઈંગ બંગલો છે, ગાર્ડન છે. મારે સેમ ટુ સેમ આવું જ મકાન જોઈએ છે લાસ્ટ 5 વર્ષની અંદર. એનો બી ફોટો હું શું કરીશ, મારા વિઝન બોર્ડ ઉપર ચિપકાવવાની છું. અને આ વિઝન બોર્ડ જે છે એ એક્ઝેક્ટલી હું જે બેઠી છું એની સામેની દિવાલ ઉપર હું લગાવું છું, જેથી મારો મેક્સિમમ ટાઈમ ક્યાં જતો હોય છે, મારા ટેબલ ઉપર જતો હોય છે. મેક્સિમમ ટાઈમ ક્યાં જતો હોય છે, મારો ટેબલ ઉપર જતો હોય છે, કે હું કંઈક ને કંઈક ટ્રેનિંગ લઈ રહેતી હોઉં છું, મીટિંગ લઈ રહ્યો છું, કંઈક ને કંઈક ક્રિએટ કરી રહ્યો છું, કંઈક ને કંઈક વિડીયો દેખી રહી હોય છું. તો મેક્સિમમ મારું ટેબલ ઉપર ટાઈમ જતો હોય છે, અને મારી એક્ઝેક્ટ મારી ટેબલની સામે જ ની જે દિવાલ છે ત્યાં હું લગાવીશ, જેથી મારી વારંવાર નજર ત્યાં પહોંચે અને આ દરેક સપનાને હું રોજે રોજ એટ્રેક્ટ કરું. લો ઓફ એટ્રેક્શન. કેટલા લોકોએ લો ઓફ એટ્રેક્શન નો આપણે વિડીયો બતાવીએ છીએ ને ભાઈ ટીમની અંદર? કેટલા લોકો જોવે છે? જોયો છે કે નહીં? યસ. તો એ જ વસ્તુ આપણે કરવાની છે. અને આ વિઝન બોર્ડ ખાલી મેં જ ક્રિએટ કર્યું છે? ના, તમારા દરેકના ઘરે આ વિઝન બોર્ડ આપણે ક્રિએટ કરવાનું છે. તો એની માટે શું કરવાનું છે, આજે જ તમે જે મેં તમને લિસ્ટ બનાવવાનું કીધું છે, કે તમારા આ હજુ મેં ઇમરજન્સીની અંદર લિમિટેડ ફોટા જ રાખ્યા છે. ઘણા બધા ફોટા પ્રિન્ટ કરવા માટે આપેલા છે, જે અહીંયા નથી લાયા. 2-3 દિવસની અંદર એ બી આવી જશે, એટલે એ બી હું લગાવી દઈશ. ઘણા બધા લેવલ ને વાઇઝ છે, ઇન્કમ વાઇઝ છે, ડાયમંડ ના છે,
એક રિસ્પેક્ટેડ રેન્કના છે, અલગ અલગ લેવલ પ્રમાણે મેં ઘણા બધા ફોટા પ્રિન્ટ કરવા માટે આપેલા છે. એ હજુ સુધી આવ્યા નથી, આવી જશે એટલે એ બી લગાવી દઈશ. એટલે લિસ્ટ મારું તમારું જેટલું લિસ્ટ છે એનાથી પણ 5 ગણું વધારે મારું લિસ્ટ બની શકે છે કે એટલા બધા સપના છે લાઈફની અંદર. તો ભાઈ આ બધા સપના મને એમ કહો કેટલા લોકો આવું લિસ્ટ બનાવ્યું છે અને હવે એને કમ્પ્લીટ કરવાનો સમય આવી ગયો છે તમારે. હેલો, મારો અવાજ ક્લિયર આવે છે ભાઈ તરીકે? તો આવતીકાલે કોનું વિઝન બોર્ડ આવી જશે? કોનું વિઝન બોર્ડ આવી જશે ભાઈ? હેલો, આઈ થિંક અનમ્યુટ થવાની પરમિશન છે તમને. યસ, મારું આવી જશે ભૂમિકાબેન. ઓકે, જાગૃતિબેન નું આવી જશે. બીજું કોઈનું આવી જશે? અમે તો ના પાડું સાહેબ બેન કે અત્યારે એ બધું લાવવાની કઈ જરૂર નથી, એવું ના પાડે એટલે ઘરમાં બખાડો તમારે તો કરીને તમારા ક્યાં સપના લાવવા જોવાની બધું જરૂર વસ્તુ? નથી. સાહેબ ની વાત અલગ છે, તમારી વાત અલગ છે. નેક્સ્ટ કોણ બોલશે? બીજું કોઈ? મારું આવી જશે. રેણુકાબેન, ઓકે, લાવી દેવાનું છે તમારે. પાલનપુરમાં ઇઝીલી મળી જશે. રાઈટ, ઓકે. નેક્સ્ટ બીજું કોઈ જેમનું નથી આવ્યું? હેલો, યસ, મનુબેન છે, નિશાબેન છે, ઉર્મિલાબેન. કેટલો સમય થઈ ગયો લાવ્યું? મીણાબેન, કોનું વિઝન બોર્ડ આવી જશે આવતીકાલથી? કે યસ, લાવી દઈશ. અને જેને ખબર ના પડે તો ચિંતા ના કરતા, તમારા કયા ફોટા ક્યાં મળશે, તમે જે ગાડી સર્ચ કરશો એ ગાડીનો ફોટો ઇન્ટરનેટ ઉપર મળી જશે. એને ડાઉનલોડ કરી અને પ્રિન્ટમાં આપી દો. જેવું ઘર જોઈએ છે એનો ફોટો ડાઉનલોડ કરો અને પ્રિન્ટમાં આપી દો. જે વસ્તુ જોઈએ છે એ સરસ કોરા કાગળમાં લખો અને ચિપકાવી દો. આ વિઝન બોર્ડ નહીં હોય તો મોટું એચિવમેન્ટ નહીં થાય, સપના કમ્પ્લીટ નહીં થાય. આ વસ્તુ માઇન્ડસેટ કરી લો તમે. ભૂમિકાબેન વિજન ને ઓલો કાર્ડ આપણે બનાવ્યા હતા ને, વિઝિટિંગ કાર્ડ ત્યાં કન બનાવી દેશે ને આપણે કોઈ બી ફોટો આપીએ તો? ઝેરોક્ષ વાળા નિયમ મળી જાય. બરાબર, ઝેરોક્ષ વાળા નિયમ મળી જાય. ઓકે, આરતીબેન કહે છે પરમ દિવસ મારું આવી જશે. ઓકે, નેક્સ્ટ. ઓકે, જેનું શોભનાબેન તમારું વિઝન બોર્ડ આવી ગયેલું છે તો તમારે શું કરવાનું છે? આવતીકાલે તમારે તમારા પસંદના સપનાના લિસ્ટને ઉતારી જે ફોટા તમે ક્રિએટ કરી શકો છો એ ફોટાને વિઝન બોર્ડ ઉપર લગાવી અને તમારી જે ઘરની દિવાલ ઉપર સૌથી વધારે તમારું ધ્યાન જાય છે એ દિવાલ ઉપર તમે આખું વિઝન બોર્ડ લગાવી અને એનો ફોટો પાડી ચેમ્પિયન ગ્રુપની અંદર રાખવાનો છે. આવતીકાલનું તમારું કામ. ઓકે, થઈ જશે? યસ. મનુબા બોલો, તમારું ક્યારે આવશે વિઝન બોર્ડ? કાલે આવી જશે. કાલે આવી જશે. ઓકે, તમારું બી કામ સેમ છે જે શોભનાબેન ને કીધું એ. ને બીજા લોકોને હજુ પણ અલ્પાબેન જેમ કે તમારું આવી ગયું છે તો તમારું કામ શું છે? આવતીકાલે પહેલા તો 25 તારીખ લખી દો અને વિઝન બોર્ડ ઉપર ચિપકાવી કાગળમાં 25 તારીખ લખી દો. 25/7 લખી દો. 25/7 મારો બર્થડે બી છે અને સર્વે કટઆઉટ ડેટ પણ આપી છે. બહુ જબરજસ્ત તારીખ આવી છે, રાઈટ? તો 25/7 લખી દો. 25/7 તમારું ટીસી કમ્પ્લીટ હોવું જોઈએ. પહેલું મિશન તમારું, પહેલું વિઝન બોર્ડ ઉપર તમારો આ ટાર્ગેટ કમ્પ્લીટ કરવાનો છે. જેમ કે મેં અહીંયા મારું એક જે લખ્યું છે ટાર્ગેટ કે મારું આરટીસી લેવલ આ તારીખ કમ્પ્લીટ થવું જોઈએ. જો કે આરટીસી માટેની મેં અહીંયા પ્રિન્ટ આઉટ પણ કરેલી છે. જે દિવસે એસટીસી બની એ જ દિવસે પ્રિન્ટ આઉટ કરીને મેં લગાવી દીધેલું છે. છતાં બી વિઝન બોર્ડ ઉપર અલગથી મેં લખ્યું છે કે મારે આ તારીખ, આ મહિનો, આ વાર અને આ દિવસે મારું આરટીસી કમ્પ્લીટ થવું જોઈએ. અને એ દિવસે હું આવા કપડાં પહેરીશ, આવું માથું વળાવીશ, આ જગ્યાએ જઈશ, આ રીતે હું મતલબ અભિનંદન પાઠવીશ, રાઈટ કે નહીં? આ બધી જ વસ્તુ અત્યારે મેં ક્રિએટ કરેલી છે ને બધી જ વસ્તુ મારા માઇન્ડની અંદર શું થાય છે? અટ્રેક્ટ થાય છે. તો આ બધી વસ્તુ આપણે શું કરવાની છે? ખરેખર જીવનમાં ઉતારવાની છે. તમને ઘણી બધી વસ્તુ એવી લાગતી હશે મારી કે ભૂમિકાબેન શું ખરેખર આ બધું કરવાથી આ બધું થશે? યસ, આ બધું જ કરવાથી જ થાય છે અને આ જ કરવાથી થશે. ખાલી મહેનત મજૂરી કરવાથી કઈ જ મોટું થવાનું નથી. મહેનત મજૂરી કરવાથી થતું હોત તો કેટલા લોકો કરે છે? મને બતાવો. મહેનત મજૂરી કેટલા લોકો કરે છે? ભાઈ કરે છે કે નથી કરતા?
શું બધાના સપના પૂરા થાય છે સર? તો જે વ્યક્તિના સપના પૂરા થાય છે ને એ વ્યક્તિને તમે મળો એકવાર, તમે પૂછો, એ કહેશે કે મેં મારા ગોલને સામે જ રાખ્યો છે, મેં શું કર્યું, વિઝન બોર્ડ ક્રિએટ કર્યું છે. શું કર્યું છે? વિઝન બોર્ડ ને ક્રિએટ કર્યું છે, એટલા માટે એમના સપના કમ્પ્લીટ થયા છે, અને તમારા બી થશે. તો હજુ બી કયા લોકોનું ક્યારે આવશે ભાઈ વિઝન બોર્ડ? કોઈ કહેશે? મીણાબેન તમારી ટીમમાં બોલો, તમારું ક્યારે આવશે? ઉર્મિલાબેન બોલતા નથી તમે. યસ, નિશાબેન તમે બી બોલી શકો છો અગર વિઝન બોર્ડ તમે ક્રિએટ કરતા હોય તો. ભૂમિકાબેન, ઉર્મિલાબેનને કીધું તું ને. અને વીણાબેન નું મેં અહીંયાથી ઓર્ડર કરાયેલું છે, રાધનપુર થી ઓર્ડર કરાયેલું છે, એમને નતું મળ્યું ને એટલે. ઓકે, મીણાબેન નું તમે આરતીબેને ઓર્ડર કર્યો છે. ઓકે, વેરી ગુડ. વીણાબેન નું, ઉર્મિલાબેન નું બંનેનું 4 ઓર્ડર કર્યા છે. ઓકે ઓકે, વેરી ગુડ. ઓકે, બીજું કોઈ જે વિઝન બોર્ડ માટે જે નથી આવ્યું હવે લાવી દેશે એવું? કોઈ બોલવું હોય તો બોલી શકો છો. યસ નિશાબેન, તમારે બોલવું હોય તો બોલી શકો છો. તમે પણ વિઝન બોર્ડ ક્રિએટ કરશો તો ઘણું બધું લાઈફની અંદર જે આપણી છે હું કાલે કહું. હા, કાલે તો બી તમને ક્યાં હેલ્પની જરૂર હોય વિઝન બોર્ડ ક્રિએટ કરવામાં તો મને કરી શકો છો. રેણુકાબેન, તમને બી ક્યાં હેલ્પની જરૂર પડે તો બોલી શકો છો વિઝન બોર્ડ ક્રિએટ કરવાની અંદર. પણ ક્રિએટ એક વસ્તુ છે, મેં હંમેશા એક જ વસ્તુ કહું છું, ડોક્ટર જોડે જશો, તમે બીમારી કહેશો તો તમને દવા મળશે. એટલે મારી જોડે કેવું છે ખબર છે? જે વ્યક્તિના સપના છે, જે જોડે વિઝન બોર્ડ હશે એને મારી ગાઈડન્સ મળશે અને મારો સપોર્ટ ફૂલ મળશે. બીજા લોકોને બી મળશે, પણ સૌથી વધારે ફોકસ કેવા વ્યક્તિ ઉપર રહેશે? જેના સપના છે, રાઈટ? તો આ વસ્તુ ઉપર આપણે સૌથી વધારે કામ કરવાનું છે. વિઝન બોર્ડ આપણે ક્રિએટ નહીં હોય તો આપણે મોટું એચિવમેન્ટ નહીં કરી શકીએ. તો હું અત્યારે જ એ ફોટા લગાવી દિવાલ પર ફોટો પાડી અને તમને ગ્રુપમાં નાખું છું. તમને આઈડિયા આવી જશે કે તમારે કઈ રીતે વિઝન બોર્ડ ક્રિએટ કરવાનું છે. તો ભાઈ બોલો, આજની મીટિંગ કેવી રહી આપણી? કોણ કહેશે? અહીંયા આપણે આપણી મીટિંગ કમ્પ્લીટ કરીએ છીએ. આજની મીટિંગમાં તમે કેટલું શીખ્યા, કેવી રહી? 10 મિનિટ માટે આપણે સેશન ચલાવીશું, 5 થી 10 મિનિટ માટે. તમારા રિવ્યુ પતી જાય. બહુ સરસ રહી, મસ્ત. તમને શું શું શીખવા મળ્યું અને તમે હવે તમારી ફિલિંગ કેવી આવે છે તમારે મને શેર કરવાની છે. જોરદાર, શાનદાર નહીં. તમને યસ ભૂમિકાબેન, આ નવો પોઈન્ટ શીખવા મળ્યો અને એટલા માટે હું આ વસ્તુ કરવા માંગુ છું. આ વસ્તુ તમારે બોલવાની છે. ભૂમિકાબેન, યસ બોલો. હમણાં તો પથારીમાં હુતા હુતા મુશ્કેલ થઈ ગયું હતું, પણ આજે આ મીટિંગ લીધી ને એટલે એમ થયું કે ના, કશું કરવું છે. યસ, કંઈક કરવું જ છે. વેરી ગુડ. બસ વિઝન બોર્ડ બનાવો અને તમે સ્વસ્થ છો, મસ્ત છો, તંદુરસ્ત છો ને એવો ફોટો લઈ અને લગાવી દો વિઝન બોર્ડ ઉપર. બસ બસ એ જ કરવું છે. યસ, તમે જલ્દી રિકવર થઈ જશો. યસ, નેક્સ્ટ બોલી શકો છો. હેલો. યસ બોલો આરતીબેન. ખરેખર આજની મીટિંગ સરસ હતી અને લકબાઈ ચાન્સ આજ મને સાંભળવા મળી ગઈ. પાટણ હોત તો આજે ના સાંભળવા મળે, અત્યારે ભજનનો ટાઈમ હતો એટલે. પણ મારા નસીબમાં હશે એટલે આજ મને મળી ગઈ. હું એક દિવસ માટે રાધનપુર આવી હતી એટલા માટે. અને ત્યાં હતી ને હું બહુ જ નેગેટિવ હતી, કારણ કે જે ટ્રેજેડી થઈ ને એના કારણે મારી પરની જવાબદારીનો બોજ વધી ગયો હતો. ફરી પાછી આજ મીટિંગ આપણી તો થોડી પોઝિટિવ થઈ ગઈ. ના, ગમે તે થાય, જવાબદારીઓ આવી જશે, તકલીફો આવી જશે, પણ મારે એમાંથી બહાર નીકળવાનું છે. યસ, વેરી ગુડ. નેક્સ્ટ. યસ મનુબા બોલી શકો, તમે કઈ બોલતા હતા. હું તો એમ કઉ છું કે તમે બીમાર રહેશો, એટલે હું મારા ઉપર કઉ છું કે તમે તમારા મનથી બીમાર રહેશો ને, મારાથી નહીં થાય, મારાથી કઈ ના થાય, હું ના કરી શકું, તો તમારે એવું જ થવાનું છે. યસ, સાચી વાત છે. ઓકે, નેક્સ્ટ. આજની મીટિંગમાં જે શીખવા મળ્યું હોય એ પોઈન્ટ ઉપર બોલી શકો છો દરેક લોકો. આ સપના વિશે બહુ જોરદાર આજની મીટિંગ હતી. બધી મેઇન સપના ઉપર જ હતી. કેમ કે તમે જેવા સપના જોશો, જેવું વિચારશો એવું થશે. અને સપના તમારા મોટા હોવા જોઈએ. અને સપના વગરનું જીવન નકામું છે. તો મેઇન પોઈન્ટ હતો કે સપના. યસ, સપના વગર આપણી કોઈ કામયાબી નથી મળવાની. તમને સપના વગર કામયાબી મુમકિન જ નથી. રાઈટ. ઓકે, નેક્સ્ટ. બીજું કોઈ બોલી શકે છે? ફટોફટ ચાલુ કરો. નેક્સ્ટ પછી નેક્સ્ટ, તો આપણે પછી મીટિંગ એન્ડ કરીએ. યસ, મીણાબેન બોલી શકો છો, ભેમાભાઈ બોલી શકે છે, ઉર્મિલાબેન, અલ્પાબેન. હેલો. યસ બોલો બેન.
હા, હું તો ક્યારની હે ને આ સેશન સાંભળવા માટે ક્યારની રાહ જોઈ રહી હતી. ઉલટા હે ને તમે એમ થઈ કે તમે કીધું આ ક્યારે હવે મળશે, કેમ કે હું ક્યારનું એટલે હું ફટ દઈને પહેલું લાઈન મેં કીધું વિઝન બોર્ડ, કેમ કે હે ને મારે જલ્દી જલ્દી જ પૂરા કરવા હે. વેરી ગુડ. નેક્સ્ટ. ઓકે, સરસ, વેરી ગુડ. ઓકે, નેક્સ્ટ. તમે આજની મીટિંગમાં શું શીખ્યા એ બોલવાનું છે. યસ શુભનાબેન, તમે બોલી શકો અનમ્યુટ થઈને. આજે એવું શીખવા મળ્યું કે આ બચેલી જિંદગીનો પહેલો દિવસ છે, એવી રીતે કલરફુલ જિંદગી જીવવાની એમ. યસ, કલરફુલ જિંદગી જીવવાની મારી બચેલી જિંદગીનો પહેલો દિવસ છે. યસ, હવે તો હું એન્જોય કરીશ, મસ્તીથી કામ કરીશ. વેરી ગુડ. યસ. ઓકે, નેક્સ્ટ. કોઈને કઈ બોલવું છે તો બોલી શકે છે. 2-3 મિનિટનો સમય આપું છું. હવે 2-3 મિનિટનો સમય આપું છું. ઉર્મિલાબેન, તમારો અવાજ નથી આવતો. તમે ક્યારના બોલો છો, તમારો અવાજ આવતો જ નથી. બેબી, મને જ નહીં આવતો કે બીજા કોઈને આવે છે? નહીં આવતો. તમે લેફ્ટ ટાઈમ માટે જોઈન થાવ ફટોફટ. નથી આવતું. નહીં આવતો એમનો અવાજ. યસ. ઓકે, બીજા કોઈને કઈ બોલવું હોય તો 2 મિનિટનો સમય આપું છું, બોલી શકે છો. તો આજે આપણે વિઝન બોર્ડ ખાલી ક્રિએટ કર્યું છે. તમને આઈડિયા આવી ગયો હશે કયા કયા ફોટા લગાવવાના છે. અને હજુ બી ના આવ્યો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. હું ફોટો પાડી અને હું ગ્રુપની અંદર નાખું છું, વિડીયો ઉતારીને હું ગ્રુપની અંદર નાખી છું. એ રીતે બનાવવાનું છે. અને હું જ્યારે બી હું તમારા ઘરે વિઝિટ કરવા આવીશ ત્યારે પહેલા તમારું વિઝન બોર્ડ ચેક કરીશ, રાઈટ? અને તમારા વિઝન બોર્ડના આધારે હું તમને કામ કરવડાવીશ. તમારો જેવા ગોલ હશે એ ગોલ પ્રમાણે હું તમને કામ કરવડાવીશ, રાઈટ? આ વસ્તુ થશે. હવે આવતીકાલે આપણે શીખવાના છીએ. આવતીકાલનું જે સવારનું સેશન છે એ સ્પેશિયલી સેશન એટલા માટેનું છે કે ભાઈ સપના તો જોઈ લીધા, હવે કમ્પ્લીટ કેવી રીતે કરવાના એ આવતીકાલે શીખવાનું છે, રાઈટ? તો ચલો મળીએ આવતીકાલના સેશનની અંદર સવારે મોર્નિંગમાં 7 વાગે. તો હેવ અ ગુડ નાઇટ. નમસ્કાર ઓલ ઓફ યુ. ફટોફટ તમારા સપના પૂરા થાય એવા ભગવાનને મારા તરફથી દિલથી પ્રાર્થના. ઓકે, સો નમસ્કાર ઓલ ઓફ યુ. નમસ્કાર. 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 યસ, નમસ્કાર.